असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। पवन सुत हनुमाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। बधा जमणो हाथ ऊंचो करी समूह में जयनाथ करिए। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी 28 मार्च 28 માર્ચની પરીક્ષા હવે નજીક આવી રહી છે અને જેઓ પરીક્ષામાં લખવા માટે પરીક્ષામાં પોતાની બુદ્ધિ શક્તિ આવડત એનું પ્રદર્શન કરવા માટે થનગની રહ્યા છે એવા ફ્યુચર ઓફ ધ ઇન્ડિયા એવા સર્વે પરીક્ષાર્થીઓને પણ કોટી કોટી વંદન। વિશ્વમાં ક્યારેય આપત્તિ ન જોઈ। અત્યાર સુધી તાવની વાત સાંભળતા હતા, ચિકનગુનિયાની વાત સાંભળતા હતા, ક્યાંક પ્લેગની વાત સાંભળતા હતા, ક્યાંક કેન્સરની વાત સાંભળતા હતા, એઇડ્સ નામના રોગથી પરિચિત હતા, પણ કોરોના એનો શબ્દ પણ આપણે સાંભળ્યો નહોતો। હવે તો ક્યાંક ક્રોમા જોઈએ છે તો એ કોરોના વંચાઈ છે। કલ્પના નહોતી કે કોરોના આવું વિકરાળ સ્વરૂપ પકડશે। खूब कठण समय में पसार थया। सोशियल डिस्टन्से आपने बधाने डिटेच करी नाख्या। 2 वर्ष में पोताना ज परिवारना कोईक सभ्यने कोरोना थाय त्यारे दूरथी एने भरेली डिश आपणे मूकी देता हता, एनो स्पर्श नहोता करता। अने कोरोनाना टफ टाइम मांथी पसार थया अने आजे जाणे फरीथी पाछा एक शिक्षणना कुंभ मेळामां भेगा थया होय ने एवो माहोल सर्जायो छे। एक महाकुंभ। बीजाने अडवानी मनाई हती, अहींया तो बीजानी बाजुमांथी खसवानी मनाई छे। એટલા ફીટ આપણે બેઠા છીએ અને એ રીતે સમારોહનો લાભ લઈ રહ્યા છીએ। હવે આપ સૌ કોઈને નમ્ર વિનંતી છે, આજનો આ કાર્યક્રમ મને ખ્યાલ છે કે કોરોનાના ટાઈમની અંદર તમે થોડાક એકાગ્ર થવામાં તકલીફ અનુભવો છો। ક્યાંક ક્યાંક તમે તમારા મા બાપને કે શિક્ષકોને પણ અઘરા પડો એવા બની ગયા છો। ક્યાંક ક્યાંક તમારા હાથની અંદર મોબાઈલ, સોશિયલ મીડિયા, વાતોચીતો આ બધું સતત થતું રહે છે। જે કોરોનાના ટફ ટાઈમમાંથી જેમાં લગ્ન કે વરણ પણ ઓનલાઈન થવા લાગ્યા, બેસણા કે ઉઠમણા પણ ઓનલાઈન થવા લાગ્યા, કેટલાકે પોતાના મા બાપ ગુમાવ્યા છે, સ્વજનો ગુમાવ્યા છે। સૌથી મોટો આઘાત તો માનસિક આઘાત लाग्યો છે કોરોનામાં। एक युवक मारी पासे वाणियावाड़ीनो मळवा माटे आव्यो। घड़ीए घड़ीए छाती पर हाथ राखे अने पोताना नाकनी आगळ आम करे। शुं करे छे? मन के कोरोना तो गयो पण बी केवी घुसी गई छे, घड़ीए घड़ीए चेक करूं छुं के O2 CO2 चालू तो छे ने। इट इज ध आफ्टर शॉक ऑफ कोरोना। अने सौथी मोटी असर थई छे एज्युकेशन पर। फाइनान्शियल क्राइसिस तो આવ્યા જ છે, ફેમિલી ઇસ્યુ તો થયા જ છે, પણ એજ્યુકેશન પર અસર।
જે ક્લાસમાં આપણે શિક્ષકોની સામે બેસીને ભણી શકતા હતા, ન તો સ્કૂલે જઈ શકીએ, ન ટ્યુશનમાં ક્લાસરૂમમાં જઈ શકીએ, ન મિત્રોને મળી શકીએ, કેવી દશામાંથી આપણે પસાર થયા. ઓનલાઈન ભણાવતા હતા પણ કેટલાકને નેટ ન પકડાય તો એનું મન ન પકડાય. ક્રાઇસિસ આ થતા હતા. કેટલાક ઓફલાઈનમાં નહોતા ભણતા, એ ઓનલાઈનમાં શું ભણે? શિક્ષકો એમ માને છે, માનનીય સંચાલકો, તમે એમ માનતા હતા ને શિક્ષકો પણ એમ માનતા હતા કે 2 વર્ષ દરમિયાન અમે આ લોકોને ઓનલાઈન ભણાયું. કદાચ તમારી એ થોડી ઘણી ગેરસમજ પણ છે. સ્ક્રીન પર તમે પણ દેખાતા હતા ને બીજું પણ દેખાતું હતું. કારણ કે આ લોકોને સ્પ્લિટ સ્ક્રીન કરતા આવડે છે, સ્ક્રીનના 2 ભાગ કરતા આવડે છે. કોરોનાએ આવી અસર કરી રાખી. સાંભળજો એક સરસ પ્રસંગ. થોડાક દિવસ પહેલા એક વાલી એના બાળક સાથે આવ્યા. એટલે મેં છોકરાને પ્રશ્ન પૂછ્યો કે બેટા તું કયામાં ભણે? તો મારી સામે આમ નામ જોઈ રહ્યો. એટલે મેં કીધું કદાચ અંગ્રેજી માધ્યમનો લાગે છે. तो आर यू स्टडिंग इन विच क्लास? तो हम नाम જોઈ રહ્યો. मैं तो आप कौन सी कक्षा में पढ़ते हैं? પછી બાજુમાં એના પપ્પા ઊભા હતા. એના પપ્પા સામે જોઈને કે પપ્પા હું કેમ ભણું? એટલે મેં એના બાપાને પૂછ્યું કે આવી દશા કેમ થઈ? મને કે સ્કૂલમાં દાખલ કરવાનો ટાઈમ થયો એ પહેલા કોરોના દાખલ થઈ ગયો. ન તો એને સ્કૂલ જોઈ છે, ન તો સ્કૂલ ટીચર જોયા છે, સિલેબસ સરખો જ સમજ્યો નથી. શું ભણી શકે? ક્યાંક બાળકોની આવી દશા. પણ કોરોનાએ થોડોક ફાયદો પણ કરી આપ્યો. થોડીક ફાયદાની વાત કરું વાયરસના. ઘણા બધા વિદ્યાર્થીઓની લાજ કોરોનાએ રાખી લીધી. જેને એટીકેટી હતી, જેને બેકલોગ હતા, એ કોલેજના વિદ્યાર્થીઓ માટે તો કોરોના જીવન ઉદ્ધારક બની ગયો. લાજ રાખી. 2 મિત્રો ભેગા થયા. એક મિત્ર બીજાને પૂછે છે કે તે કોરોના જોયો? એ કે ના મેં નથી જોયો. રાજકોટમાં લગભગ કોઈએ કોરોના જોયો નથી. ઓમિક્રોન બોલતા હતા. કોણે જોયો છે કોરોના વાયરસ? કોણે જોયા છે? એ તો સાયન્ટિસ્ટ જોયે ને જેની પાસે એવા માઇક્રોસ્કોપ હોય એ જોઈ શકે. પણ આપણે ચિત્રો એવા જોયા કે કોરોના લગભગ થોડો મંચુરિયન જેવો હોય છે. ધતુરાના પેલા ફૂલ આવે છે ને એની નીચે પેલા ગોટા આવે ને એના જેવો કોરોના હોય છે. એક મિત્ર બીજા મિત્રને પૂછે છે તે કોરોના જોયો? તો કે જોયો તો નથી, પણ કે તને હાથમાં આવે ને તો મને કહેજે. કે શું કરવું છે? એ કે જો મળે ને તો પકડીને ડબ્બીમાં પૂરી દેવું છે. એ કે પછી શું કરીશ? એ કે પછી એક્ઝામ આવે ને પહેલા બહાર છૂટો મૂકીશ. એટલે પ્રમોશનથી પાસ. કેટલાક વિદ્યાર્થીઓ તો આ વખતે પણ રાહ જોતા હતા કે થર્ડ વેવ હારું બહુ ચાલ્યું નહીં. થર્ડ વેવ જો જમાવટ થઈ હોત ને તો સીધા ઉપર ચડી જાત, સીધા પાસ થઈ જાત. મને હમણાં 2 છોકરા મળ્યા, ઓફિસમાં આવ્યા હતા, પરસ્પર વાર્તાલાપ કરતા હતા. બોર્ડના છાત્ર હતા, 10મા 12માના. એક મિત્ર બીજા મિત્રને શું પૂછતો હતો? એ કે રશિયામાં યુદ્ધ ચાલે છે, આવા સંજોગોમાં પરીક્ષા લેવી તને વ્યાજબી લાગે છે? તો બીજો કે તારા ઘરે મિસાઈલ આવવાની છે. તો કે પરીક્ષા બંધ રહે એવું ક્યારે થાય? તો કે વિશ્વ યુદ્ધ થાય તો કદાચ બંધ રહે. તો કે વિશ્વ યુદ્ધ થાય તો વાંધો શું છે? અલા તારે પરીક્ષા નથી આપી, એમાં લેવા દેવા અને અમને હું કરવા હલવાવે છે? વિદ્યાર્થી આ માનસ છે. મેં આ વખતે રજિસ્ટ્રેશનને ગોઠવ્યું ને એમાં થોડોક સર્વે કર્યો. ધ્યાનથી સાંભળજો, થોડું રિસર્ચ રજૂ કરું છું. તમારા પૈકીનું જ સ્ટુડન્ટ્સે જે રજિસ્ટ્રેશન લિંક ફિલઅપ કરીને
502 વિદ્યાર્થીઓએ લિંકમાં લખ્યું છે કે વાંચવાનું મન જ થતું નથી. 659 વિદ્યાર્થીઓ લખ્યું છે કે વાંચવા છતાં યાદ જ રહેતું નથી. 431 વિદ્યાર્થીઓ લખ્યું છે કે મોબાઈલ ને સોશિયલ મીડિયા ભૂત જેવા છે, વળગ્યા છે, હવે જતા નથી. 198 વિદ્યાર્થીઓ લખ્યું કે મારા મિત્રો મારો ટાઈમ બહુ બગાડે છે. અને 435 વિદ્યાર્થી લખે છે કે તૈયારી કરી છે પણ થોડી ગભરામણ થાય છે, શું થશે શું થશે આવી બીક લાગે છે. 254 વિદ્યાર્થી લખે છે કે કોરોનામાં સ્ક્રીન પર જ ટચ સ્ક્રીન પર જ ઓનલાઈન ટેક્સ્ટિંગ કર્યું ને એમાં લખવાની ટેવ છૂટી ગઈ છે, અક્ષર બગડી ગયા છે મારા. 155 વિદ્યાર્થી લખે છે કે મમ્મી પપ્પા પ્રેશર કરતા એવું લાગે છે. આવું કેટલાકને લાગે છે કે મમ્મી પપ્પા પ્રેશર કરે છે. અને 138 વિદ્યાર્થી એવું લખે છે કે ક્યાંક શિક્ષકો પણ પ્રેશર કરે છે. અને છેલ્લું સર્વે છે, 525 વિદ્યાર્થીઓ લખે છે કે બીજા કરતા ઓછા માર્ક્સ આવશે તો એની બીક લાગે છે. મારા મિત્રના, મારા ક્લાસના બીજા છોકરાના વધારે આવી જશે તો આવી બીક લાગે છે. દોસ્તો, હવે પરીક્ષાના દિવસો નજીક છે. હવે પરીક્ષા પાછી કોઈ દિવસોમાં ઠેલાવાની નથી, એ આવશે જ. કેટલાકને ઉત્સાહ છે, કેટલાક ઉમળકા ભેરા જે આવતા હતા કે પરીક્ષા આપી જ દેવી છે, આવા જ દો. એક દિવસે ભલે 2 પેપર લેતા. કેટલાક તો એવા પણ શૂરવીર હોય અને કેટલાક એવા પણ હોય કે એક પેપર ને બીજા પેપરની વચ્ચે એટલીસ્ટ 1 વીકની રજા તો હોવી જ જોઈએ, જેથી કરીને આપણને બજારમાંથી ચોપડી લાવવાની ખબર પડે કે કઈ પરીક્ષા છે. ચોપડી વસાવવાનો સમય તો મળી રહેવો જોઈએ ને, કયા વિષયનું પેપર છે ખોલવાનો સમય તો મળી રહે ને. ક્યાંક વિદ્યાર્થીની ચિંતા છે, ક્યાંક વાલીની ચિંતા છે, ક્યાંક સંચાલકોની ચિંતા છે. આવા સમયે એવરી યર વી અરેન્જ ધ પ્રોગ્રામ ફોર ધ બોર્ડ સ્ટુડન્ટ્સ બાય BAPS સ્વામિનારાયણ મંદિર. 2 વર્ષથી કોરોનાને કારણે આવો પ્રોગ્રામ નહોતો કરી શક્યા. અને આજે સાંજે અમે કેમ્પસમાં હતા, પૂજ્ય સંતો હતા, સંચાલકો મળ્યા, એટલો સરસ માહોલ લાગ્યો ને. એક દિવસ આખો પાણી ન પીધું હોય ને બીજા દિવસે લીંબુનું પાણી મળે ને, અને પછી જે મજા આવે ને, એવી મજા. આટલી મોટી સંખ્યામાં છાત્રો એકત્રિત થયા, એનો આનંદ જુદો છે. શું લઈને જવાના કાર્યક્રમમાંથી? આ કાર્યક્રમમાંથી એવી પ્રેરણા, એવી નિર્ભયતા, એવી સચ્ચાઈ, એવી પ્રમાણિકતા, એવી પ્રેરણા પ્રાપ્ત થશે જે કદાચ ફિઝિકલ નહીં દેખાય. વેક્સિન લઈને કોઈ માણસ આવે ને ત્યારે કંઈ લઈને આવ્યો એવું દેખાય નહીં, ખાલી ખભો દુખતો એવું કે ખભો બહુ દુખ્યો કે 2 દાડા સુધી દુખે. શું લઈને આવ્યા? રોગ પ્રતિકારક શક્તિ વધારીને આવ્યા, જે આખું વર્ષ એને વાંધો નહીં આવે. મિત્રો, આજે હું એવા સ્પિરિચ્યુઅલ વેક્સિનેશનનો પ્રોગ્રામ કરવાનો છું ને, તમને જિંદગીભર વાંધો નહીં આવે. ઇટ્સ અ વેક્સિનેશન પ્રોગ્રામ. જ્યારે જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે મંદિરે કેમ? કેટલાકને પ્રશ્ન થાય, કેટલાક સંચાલકને પણ પ્રશ્ન થાય કે સ્વામીજી શું છે આ બધું મંદિર મંદિર. આઈ નો ધ વેલ્યુ ઓફ ધ ટાઈમ. મને ખબર છે કે પરીક્ષાના કેટલા કલાક પહેલા ડિસ્ટર્બ ન કરાય, કેટલા દિવસ પહેલા ડિસ્ટર્બ ન કરાય. આઈ નો ધ વેલ્યુ ઓફ એજ્યુકેશન, આઈ નો ધ વેલ્યુ ઓફ ટાઈમ, બટ આઈ નો ધ બેટર વેલ્યુ ઓફ ધ લાઈફ. જીવનની વેલ્યુ વધારે સમજું છું, એટલે આ જરૂરી છે. મોબાઈલને ચાર્જ કરવામાં મૂકવાથી તમારો સમય બગડતો નથી, પણ બાકીના કલાક મોબાઈલ સારો કામ લાગે છે. રાત્રે 5 કે 6 કલાક સૂઈ જવાથી, જેમ કોઈ ક્યાંક મારે વધારે ટકા લાવવા છે તો સુવાનું બંધ કરી દે, બપોરે સુવાનું બંધ કર, રાત્રે સુવાનું બંધ કર, વાંચવા માંડ 28 તારીખ સુધી. ન ચાલે. જેમ સમય બગાડીને પણ 5-6 કલાક સૂવું પડે તો બીજા દિવસે રિચાર્જ થઈ જાઓ છો, એમ આજના 3 કલાક તમને રિચાર્જ કરવા માટે છે આ. અને યાદ રાખજો, આજે તમને કેવળ રામાયણની સીતા હરણની વાતો નથી કરવી કે રામાયણમાં સીતાજીનું હરણ કેમ થયું, મહાભારતમાં દ્રૌપદીનું વસ્ત્રહરણ કેમ થયું. મારે રામાયણની સીતાહરણની વાતો નહીં,
મહાભારતની દ્રૌપદીની વસ્ત્રાહરણની વાતો નહીં, પણ આજે આધુનિક 21મી પેઢીના યુવાનોના કેરિયરનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે ને એની વાતો કરવી છે. એની કારકિર્દીનું હરણ થઈ રહ્યું છે, એના ચારિત્રનું હરણ થઈ રહ્યું છે, એની એકાગ્રતાનું હરણ થઈ રહ્યું છે. અરે સીતાનું હરણ કરનાર રાવણ એક હતો. આજે સોશિયલ મીડિયા પર ઓનલાઈન થાવ ને લાખ રાવણો હોય છે. દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરનાર તો દુશાસન એક હતો. આજે વેબ સિરીઝ ચાલુ કરો ને ત્યારે એપિસોડે દુશાસનો આવે છે. એ દુશાસનો થકી, એ રાવણો થકી રક્ષા થઈ શકે એના માટે આજનો કાર્યક્રમ છે. આજે જે ભેગા કર્યા છે એ રશિયા સામે યુક્રેને કેમ લડવું, અને હવે યુક્રેનને માણસોની જરૂર છે એટલે યુક્રેનના વેલેન્સ્કીને આપણે કહેવડાવવું છે કે તમારે ચાલુ રાખજો, અમારા રાજકોટ વાળાની પરીક્ષા પૂરી થાય એટલી વાર છે. પછી ઓપરેશન ગંગા કર્યું હતું ને ત્યાંથી લાવવાનું ઓપરેશન યમુના કરીને પાછા મોકલીશું. અને આ પ્રજા તો લડે એવી છે. અમારી પ્રજા, કાઠિયાવાડી પ્રજા કઈ કમ છે? એની વાતો નથી કરવાની, પણ યુદ્ધ કોની સામે યુદ્ધ કરવાનું છે? 28મી માર્ચે વેલેન્સ્કી બનવાનું છે. વેલેન્સ્કી. આજે વેલેન્સ્કી બંકરમાં રહીને પણ રશિયા જેવી મહાસત્તા, જેની પાસે 5555 ઉપર પરમાણુ બોમ્બ છે, શસ્ત્રો છે, અને વેલેન્સ્કી પાસે એકેય નથી. યુક્રેન પાસે કશું જ નથી. પણ યુક્રેન સેઝ ધેટ યુ કેન. યુક્રેન યુ કેન. તમને શીખવે છે યુ કેન, તમે કંઈક કરી શકો છો. આજે આપણે આપણી પરીક્ષા સામે યુદ્ધ લેવાનું છે. આજે મારા પ્રવચનની અંદર હું એવા સરસ પ્રસંગો પણ કહીશ તમને. ન કેવળ પ્રસંગો, એના વિડીયો પણ બતાવીશ. અને એવા સફળ મહાનુભાવો આજે આપણી સભામાં અમે બોલાવ્યા છે, એ સફળ મહાનુભાવો સાથે મુલાકાત પણ કરાવીશ, એના ઇન્ટરવ્યુ પણ કરાવીશું. મિત્રો, આજે જ્યારે યુવા પેઢીને હું જોઉં છું રખડતા હોય, બાલા મારતા હોય, કઈ ભવિષ્ય નિશ્ચિત નહીં, કઈ બનવાની ભાવના નહીં. આજે આટલા સારા સમારોહમાં આવ્યા છો તોય દિલમાં એક સળગતી હા નહીં. આજે આ સભા પૂરી થાય ને ત્યારે આમાંથી કોઈક મને શહીદ ભગતસિંહને ચંદ્રશેખર આઝાદ ઊભા થયેલા જોઈએ છે. આ સભા પૂરી થાય ત્યારે આમાંથી એક નરેન્દ્ર મોદી ઊભા થવા જોઈએ. અને આ સભા પૂરી થાય ત્યારે આમાંથી રતન ટાટા અને ઇલાન મસ્ક તૈયાર થવા જોઈએ. આજે જે વાતો કરીશ, આઈ વિલ ટીચ not only how to write in exam, but I will teach how to speak well, how to write well, how to read well, how to behave well, how to act well, how to tolerate well, how to live well and how to die well. મરવું પણ કઈ રીતે ને એની પણ વાતો કરીશ. તો પરીક્ષામાં પરફોર્મ કરવા માટે, બેસ્ટ પરફોર્મન્સ માટે જરૂરી શું છે? કોર્સ પૂરો કરવો પડે. પહેલા તો કોર્સ પૂરો કરો, દરેક વિષયના પેપર લખો, અઘરું શીખો, રિવિઝન કરો, ગોખી નાખો, ન સમજાય તો ગોખી નાખો. આવું તો તમે કેટલુંક શીખ્યા જ છો. બીજા કે છે પરીક્ષામાં સારું પરફોર્મ થાય એના માટે શું કરવું જોઈએ? એક સરસ મજાનું નવું પાઉચ લઈ આવો, એમાં 8-10 સરસ મજાની પેન લાવી દો, માર્કર લાવી દો, રબર, સ્ટેપલર, દોરી, બધું જ સરસ. હા, અને એકદમ સરસ પાઉચ હોય. પછી વોટર બેગ લઈ આવો સરસ. રસ્તામાં ચાલુમાં કંઈક રડવાનું મન થાય તો લૂછવા એક રૂમાલ રાખો. આ બધી સાધન સામગ્રી ભેગી કરો. હોલની ટિકિટ, હોલ ટિકિટ આવશે ને, કાઈ ગઈ આવશે, હોલ ટિકિટ આવશે, રિસિપ્ટ આવશે. આ બધું ભેગું કરો. કેટલાક એમ છે કાપલી પણ કરો, કાપલી. પરફોર્મ, પ્રિપેર ટુ પરફોર્મ. હા, પ્રિપેર કરો, કાપલી તૈયાર કરો થોડીક. આ પ્રિપેરેશન કરવાની છે. આજે મારે તમને 7 પ્લેટફોર્મની વાત કરવી છે. 7 પ્લેટફોર્મ્સ ટુ પરફોર્મ બેસ્ટ ઇન એક્ઝામ, એની વાત કરવી છે. એવરેસ્ટ ચડનાર જેમ તૈયારી કરે છે, અવકાશમાં કે ચંદ્ર પર જનાર જેમ તૈયારી કરે છે, એમ એક્ઝામ માટેની તૈયારી હોય છે. 7 વિષયો અલગ અલગ છે.
એમાં પહેલો સબ્જેક્ટ છે પેશન. પેશન એટલે ધગશ, એકદમ ઝંખના તમારી. અડગ મનના મુસાફરને આવડે છે કોઈને? અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. જો કદમ અસ્થિર હોય તો રસ્તો પણ જડતો નથી, રસ્તો પણ જડતો નથી. પેશન એટલે ધગશ, ધ્યેય, વૃત્તિ. મારે ભણવું છે, સારા ટકા લાવવા છે, હું આટલા ટકા લાવીને બતાવીશ. આજે યુવકોમાં ડગમગાટ બહુ છે. ડોક્ટર થવું કે એન્જિનિયર, સીએ થવું કે એમબીએ, પ્રાઇવેટમાં જવું કે ગવર્મેન્ટમાં જવું, દેશમાં ભણું કે પ્રદેશમાં ભણું, નોકરી કરું કે ધંધો કરું. પોતાના કોઈ કેટલાકને ડિસિઝન નથી. કેટલાક દાઢી પણ કોકની દાઢી જોઈને કરાવે છે. પોતાનું રિમોટ કંટ્રોલ એક્ટરોના હાથમાં આપી રાખે છે. એટલે જ કોકની ડાન્સની સ્ટાઇલ કરવા જતા ચપ્પલની બે બે ત્રણ ત્રણ જોડીઓ તૂટી જાય છે. એક્ટર ને ક્રિકેટરોના હાથની અંદર તમારું રિમોટ આપી દીધું છે. દુનિયાના સફળ લોકો એકવાર મનમાં નક્કી કરે છે ને પછી કરીને જ રહે છે. કેટલાક છાત્રો મને મળે છે, પૂછું કેમ ભણે છે? 10માં. કેટલા ટકા આવશે? બે ઘડી જોઈ રે. જોઈએ સ્વામી, એ તો હવે તપાસનાર પર આધાર હોય ને. કેવા પેપર નીકળે, કેવા લખાય, સામે વાળો કેવું ચેક કરે. તો તારા પર શેનો આધાર? તું તો હાવ નિરાધાર. તારા પર તારા આખા પરિવારનો આધાર છે, સમાજનો આધાર છે, રાષ્ટ્રનો આધાર છે. કેમ નિરાધાર બની જઈએ છીએ? પેશન. એપલ કંપનીનું નામ સાંભળ્યું હોય? હાથ ઊંચો કરો. બધા જ એપલને ઓળખે છે. એપલ $1000 શરૂઆત કરી એપલ કંપનીએ. આજે વિશ્વમાં એના 510 સ્ટોર છે. હવે આંકડો સાંભળજો. એપલનો ધંધો છે $274 બિલિયન. આપણને બિલિયનમાં ખબર ન પડે, એટલે કેલ્ક્યુલેટર પર ગણતરી કરવી કે 1 બિલિયનના રૂપિયા કેટલા થાય. એના સીઈઓ છે ટીમ કુક. આ ટીમ કુક એને સરસ વાત કરી છે કે જીતવું હોય તો મહાન કામ કરો, અને બહુ જ કરી લીધું એમ માનીને બેસી ના રહો. મહાન લક્ષ્ય ફરીથી વિચારો. કેટલાક શું કે બહુ વાંચી લીધું, હવે હદ હોય ને, લિમિટમાં વંચાય. બહુ ના વંચાય, નહીં તો મગજ છટકી જાય, ગાંડા થઈ જવાય, ડિપ્રેશનમાં આવી જવાય. માપનું વંચાય. ટીમ કુક કહે છે કે બહુ વાંચી લીધી વાત ના કરો, નવા લક્ષ્ય. ગૂગલ કંપની 1 લાખ માણસો કામ કરે છે ગૂગલમાં. એની સ્થાપના કરનાર છે લેરી પેજ અને સરજી બીન. આ ગૂગલની ઓફિસમાં હું જઈ આવ્યો છું, સેન હોઝેમાં, અમેરિકામાં. એ ગૂગલના ફાઉન્ડર લેરી પેજનું વાક્ય હું બોલું છું, સાંભળજો. લેરી પેજનું સેન્ટેન્સ: ભારતીયોને હું કહું છું કે તમારું શ્રેષ્ઠ આપો, કંઈક એવું કરો જે તમારી દિશા બદલી નાખે. અને પછી લેરી પેજ બોલે છે, અમેરિકન હોવા છતાં ભારતીયોમાં ક્ષમતા છે આખા વિશ્વને ગાઈડ કરવાની. અરે સત્યન નાદેલા આપણા, સુંદર પિચાઈ આપણા, બધા જ આપણા માણસો છે. સત્યન નાદેલાનો 1 વર્ષનો પગાર છે 1700 કરોડ. ઓહો. એક છોકરો મને કે આટલા બધાને કરતા શું હશે? મને કે પાણીપુરી ખાઈ ખાઈને કેટલા નહીં ખાય? 1700 કરોડનું શું કરતા હશે પ્રશ્ન ન પૂછીશ. એને એવું શું ભણ્યો કે એને 1700 કરોડ કંપની આપે છે, અને તને શાપર વેરાવળમાં મેટોડામાં કોઈ રાખતું નથી, તને આજીબાઈ રાખે એવો નથી. સત્યેન નાદેલા 1700 કરોડ કમાય છે. આ ગૂગલના જે વાત કરી રહ્યા છે લેરી પેજ, રીઇન્વેન્ટ કરો, રીઇન્વેન્ટ કરો, તમારી અંદર ઊંડા ઉતરો, આગળ વધવાનો પ્રયત્ન કરો. ન્યુયોર્કનો 6 વર્ષનો એક બાળક, ધ્યાનથી સાંભળજો, સરસ પ્રસંગ છે. એમેટ એનું નામ, એમેટ, ન્યુયોર્કનો. એને સાયકલ લેવી હતી. એટલે એને પપ્પાને કીધું, પપ્પા મને સાયકલ લાવી દો. અને પપ્પા કે આને તાલીમ આપવી છે, થોડોક તૈયાર કરવો છે. એ કે મારી પાસે પૈસા નથી, તું કમાઈ તલાવજે. તો 6 વર્ષનો છોકરો શું કમાય? પણ પેશન, ધગશ, કંઈક કરી બતાવવું છે. એણે એની પાસે રમકડા હતા, જૂના રમકડા એ વેચી નાખ્યા. એમાંથી 47 રૂપિયા ભેગા કર્યા.
47 સાયકલ તો ના આવે, પણ એને આઈસ્ક્રીમ વેચવાનું એક નાનકડું મશીન, નહીં પેલું ધાણી બનાવવાનું ના આવે ને આઈસ્ક્રીમનું કેન્ડીનું, એવું એક મશીન લાવી દીધું અને શનિ રવિમાં ઘર આગળ સ્ટોલ ઊભો કરી દીધો. એમાંથી દર શનિ રવિ 1700 રૂપિયા કમાતો થઈ ગયો, બચત થઈ ગઈ. અને એના બાપા પાસે ગયો અને પપ્પાને કહે છે સેવિંગ થઈ ગયું છે, તમારે બાઇક લાવવું હોય તો કહેજો. ફેશન આ છે. મારા બાપા મને સ્કૂટી નથી લાવી આપતા, મને એક્ટિવા નથી લાવી આપતા, એટલે ટકા ક્યાંથી આવે? ફેશન કંઈક કરી બતાવું છે. પિયુષ બંસલ આઈઆઈટી કરવું હતું, આઈઆઈટીમાં એડમિશન ન મળ્યું, કેનેડા ભણવા માટે ગયો આ પિયુષ બંસલ. નોકરી કરી, 18 કલાક કામ કરે, કમ્પ્યુટરમાં કોડિંગ શીખ્યો, માઇક્રોસોફ્ટમાં સર્વિસ મળી, 3 વખત રિજેક્ટ થયો તો પછી સર્વિસ મળી, પણ માઇક્રોસોફ્ટ છોડીને પાછો ઇન્ડિયા આવી ગયો. નક્કી કર્યું કે ભારત માટે કંઈક કરવું છે. શું કરવું છે? વિશ્વના 40% આંખોની તકલીફવાળા માણસો ભારતમાં છે. ભારત એ વિશ્વનું બ્લાઇન્ડ કેપિટલ છે. ચશ્માવાળા મેક્ઝિમમ માણસો અહીંયા છે આખા વિશ્વમાં. તો ભારત માટે કંઈક કરીએ. અને એને પોતાના ઘરે આવ્યા પછી ગેરેજમાં પ્રારંભ કર્યો લેન્સ કાર્ટ કંપનીનો. આજે 40 શહેરમાં 500 સ્ટોર છે ને દર મહિને 3 લાખ ચશ્મા બનાવે છે. જે આઈઆઈટી રિજેક્ટેડ હતો, જે માઇક્રોસોફ્ટ રિજેક્ટેડ હતો, પણ પેશન. બીજું એક નામ છે જુગાડુ કમલેશ. જો શાર્ક ટેન્ક જોતા હોય તો તમે કદાચ એનું નામ સાંભળ્યું હશે. જુગાડુ કમલેશ માલેગાંવનો મહારાષ્ટ્રનો વતની. આર્મીમાં જવું તું પણ એક્સિડન્ટમાં બંને પગના અંગૂઠા કપાઈ ગયા. આર્મીવાળાએ ન રાખ્યો. શું કરવું? બીસીએ કરવું હતું. બીસીએમાં એડમિશન લીધો પણ 4 વિષયમાં નપાસ થયો. બીસીએ છોડવું પડ્યું. થયું કે માલેગાંવથી બોમ્બે જતા રહીએ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જમ્પ લઈ દઈએ. ફિલ્મમાં જમ્પ લાવ્યું. ચહેરો સારો નહીં, કપડાં સારા નહીં, બોલિવૂડવાળાએ રાખ્યો નહીં. પાછો આવ્યો. શું કરવું છે? તો હોટલ ખોલીએ. ગામડામાં રેસ્ટોરન્ટ ખોલી, ગામમાં નાનકડી ગામડાની હોટલ. આજુબાજુવાળાએ કેસ કર્યો, ક્યાંય ફાયો નહીં. એક જણાએ કીધું કે ₹1,00,000 મને આપતો તને નોકરી રખાવું. ભેગું કરીને લાખ વ્યાજવા લાયા. લાખ લઈને જતો રહ્યો. આનું રાખ થઈ ગયું, કશું જ મળ્યું નહીં. અને વિચાર આવ્યો એના બાપને ખેતી કરતા જોઈને કે મારા બાપુજી ખેતી કરે છે અને પેસ્ટિસાઇડ દવાઓ છાંટવા જાય છે, અને દવા છાંટતા એ દવા ખેડૂતના નાકમાં, આંખમાં જાય છે અને કેન્સરના રોગી બને છે. તો હું કેમ મશીન કંઈ ના બનાવું એવું કે દવા પણ છંટાય અને ખેડૂતને તકલીફ ન થાય? એને મહેનત કરી. કેજી એગ્રોટેક નામની કંપનીની સ્થાપના કરી અને શાર્ક ટેન્કમાં પિયુષ બંસલ એને ₹10 લાખ આપવાની જાહેરાત પણ કરી દીધી. મિત્રો, પેશન. તમે મનમાં નક્કી કરશો પેશન કરી બતાવવું છે. રવિન્દ્ર જાડેજા ઓળખો છો ને બધા? આપણા ઇલાકાના જ છે. અને કેટલાક તો એમ કહે છે કે આપણે જ તાલીમ આપેલી છે. મેં જ કીધું તું જા, અમે અહીંયા છીએ. રવિન્દ્ર જાડેજા એના બાપ વોચમેન હતા, વોચમેનમાં કામ કરતા હતા. રવિન્દ્ર જાડેજા 17 વર્ષના હતા ત્યારે એની માતાનું મૃત્યુ થઈ ગયું, પણ નક્કી કર્યું કે ક્રિકેટર થવું છે. અને કેવા ક્રિકેટર થઈને બતાવ્યું. અને બીજો એક પ્રસંગ સરસ છે. કેરળના એક બેન છે, કુટિયા અમ્મા કોંથી. હવે ધ્યાનથી સાંભળજો. એ બેનની ઉંમર છે 104 વર્ષ. 104 વર્ષે જીવે છે. એના માટે આ પ્રસંગ મારી નથી કે એવું લખે છે. લખતા નહોતું આવડતું, કારણ કે કેરળમાં બાઈઓને એ સમયે, કારણ કે આ તો 100 વર્ષ પહેલાની ઘટના છે, એ સમયે બાઈઓને એવું શિક્ષણ નહોતું. અત્યારે તો ભાઈઓ કરતા બાઈઓ વધારે સારું ભણે છે. એટલે આ ભણેલા નહોતા. એણે સંકલ્પ કર્યો કે મારે ભણવું છે. 100 વર્ષે ભણવાનો પ્રારંભ કર્યો. 104 વર્ષે 4થા ધોરણની પરીક્ષા આપી છે આ બેને. 4થા ધોરણની પરીક્ષા 104 વર્ષે પરીક્ષા આપી છે. અને એ બેને સંકલ્પ કર્યો છે એ ડોશીમાં એ સંકલ્પ કર્યો છે, એ વૃદ્ધ માજીએ સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ પૂરું થાય નહીં ને ત્યાં સુધી પૃથ્વી પરથી જવું નથી. પ્રાઇમરી એજ્યુકેશન પૂરું કરીને જવું છે. અને ઘણા 10માં બહુ ભણ્યા આવે, સીધા જઈએ, હવે પૂરું થયું, બહુ થયું. 104 વર્ષે ભણવાના વિચાર આવે છે. આવા કેટલા છે. રીતેશ અગ્રવાલ જેણે ઓયોનો પ્રારંભ કર્યો, ઓયો રૂમ્સનો પ્રારંભ કર્યો. 160 શહેરમાં
1500 હોટલોમાં રીતેશ અગ્રવાલનું નામ છે. અને હેલન કેલર, જે આંધળી, મૂંગી, બેરી, 33 દેશમાં ફરીને હેલન કેલરે પ્રવચન આપ્યા ને 54 પુસ્તકો લખ્યા છે. એક આંધળી બાઈ 54 પુસ્તકો લખે અને આપણે દેખતા કોકના લખેલા હરખા વાંચતા નથી. એ કે સિલેબસ બહુ જાડો છે, આટલી જાડી કી ચોપડી હોય, એક્સ્ટ્રા બધું બહુ પૂછે છે. હેલન કેલર આવા હતા. એરિક વિયેનમાયર 13 વર્ષે આંધળો થઈ ગયો તો એવરેસ્ટ ચડ્યો. બોલો, આંધળો માણસ એવરેસ્ટ ચડ્યો. તમારા મનમાં જો પેશન હશે તો ભણતર ઓછું, ભણતર કે આર્થિક મર્યાદા નડશે નહીં. પ્રેમ ગણપતિ, તામિલનાડુનો નાગલાપુરનો છોકરો, 10 સુધી ભણ્યો, ખેતી કરી, બહુ જ ગરીબ હતો, હોટલમાં નોકરી કરી, સફાઈ કામ કરે, ચાની લારી ખોલી, નિષ્ફળતા. ઢોસા બનાવતા શીખ્યો. સાઉથવાળા ઢોસા તો બનાવતા હોય. ઢોસા શીખ્યો અને ઢોસા પ્લાઝા એણે શરૂ કર્યું. ભારત અને ન્યૂઝીલેન્ડમાં એની 26 દુકાનો છે. 180 પ્રકારના ઢોસા બનાવે છે. આપણે હારા ખાવાના જ રહી ગયા. આપણે તો 2-5 જાતના જ હજી ચાખ્યા છે. 180 પ્રકારના ઢોસા બનાવે છે. 9 કરોડનું ટર્નઓવર કરે છે મહિને. 9 કરોડનું ટર્નઓવર આ કરી શકે છે. પેશન. આજે મારે એવા એક યુવાનનો પરિચય કરાવવો છે તમારી વચ્ચે, જેનું નામ છે અભિનવ ચૌહાણ. અભિનવને વિનંતી કરીશ સામે રોસ્ટમ પર સ્થાન પ્રાપ્ત કરે. તાળીઓના નાદથી આપણે એમને વધાવીએ છીએ. આજે મેં જે પેશનની વાતો કરી છે, ધગશની વાતો કરી છે, ધ્યેયની વાતો કરી છે, એ વાતો ખાલી પ્રેમ ગણપતિ કે એપલના ટીમ કુકમાં કે ગૂગલના લેરી પેજની નહીં, રાજકોટના જ તેજસ્વી તારલાઓ મારે તમને ઓળખાવા છે. પહેલાં એનો પરિચય આપું. અભિનવ ચૌહાણે 2014માં BIT કર્યું. સંતુષ્ટિ ઇન્ફોટેક નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની રાજકોટમાં ચલાવે છે. 75 માણસો આઈટીના, BCAના, MCAના, કમ્પ્યુટર એન્જિનિયર એના ત્યાં સર્વિસ કરે છે. રાજકોટમાં 2 ઓફિસો છે. ગૂગલ અને સિસ્કો સાથે કામ કરી રહ્યો છે. પહેલો ઓર્ડર એનો 1000 રૂપિયાનો હતો. આજે એક ઓર્ડર એને 50,000 રૂપિયાના મળે છે. એક કમ્પ્યુટર નહોતું એની પાસે કંપની શરૂ કરવા માટે. આજે 100 કમ્પ્યુટર ઓપરેટ કરનારા માણસો એની કંપનીમાં છે. અભિનવ, તમને પ્રશ્ન પૂછું છું. આપને બાળપણમાં પહેલેથી ડ્રોઈંગ, ફોટોગ્રાફીનો શોખ હતો એવું સાંભળ્યું છે. એ શોખને તમે બિઝનેસમાં કઈ રીતે પરિવર્તિત કર્યો અને કેટલી અને કેવી મહેનત કરી? અહીંયા બેઠેલા બધાને પણ ઈચ્છા છે કે અમારી કંપનીમાં પણ 50-100 માણસો કામ કરતા હોય, અમારે પણ આવી કંપની સ્થાપવી છે. તો તમે કઈ સહેલો રસ્તો બતાવી દો કે અહીંયા બેઠેલા પણ આવા એન્ટરપ્રેન્યોર બની શકે. એ વાત કરો. સૌથી પહેલાં સૌને જય સ્વામિનારાયણ. અને જેમ સ્વામીજીએ કીધું કે મને નાનપણથી જ ડ્રોઈંગ, ક્રાફ્ટ અને ફોટોગ્રાફીનો શોખ હતો. એટલે જ્યારે સ્વામીજી પેશનની વાત કરે છે તો પહેલાં આપણે પેશનની એક નાની એવી ડેફિનેશન સમજીએ કે પેશન એટલે શું. તો પેશન એટલે એક એવી વસ્તુ કે એવી ફિલિંગ કે જે તમને કોઈ વાર તમે કોઈ બી કામ કરો, કોઈ બી પ્રવૃત્તિ કરો તો એમાં તમને કંટાળો ના આવે. ફોર એક્ઝામ્પલ, વિરાટ કોહલી છે તો એને ક્રિકેટ રમવું ગમે છે, એનું પેશન છે. તો એ ગમે એટલું ક્રિકેટ રમશે એને કોઈ વાર એમ નહીં થાય કે હવે મારે ક્રિકેટ નથી રમવું. તો આને આપણે પેશન કહીએ છીએ, રાઈટ? એમ નાનપણથી જ ડ્રોઈંગ અને ક્રાફ્ટ છે એ મારું પેશન છે. એટલે મને કોઈ વાર એવું નહોતું થયું કે મને ડ્રોઈંગથી કંટાળો આવે, ક્રાફ્ટથી કંટાળો આવે, પણ હું જેટલું કરતો એમાં જ મને વધારે પડતી મજા આવતી. સાથે સાથે જેમ સ્વામીજીએ કીધું એમ મેં BEIT કરેલું છે. 2014માં મેં પાસ આઉટ કરેલું છે. તો મેં મારા આઈટીના નોલેજને કમ્બાઈન કરી અને મારા પેશન સાથે મેં આગળ વધવાનું વિચાર્યું કે હું આમાં કરિયર ડેવલપ કરું. મારી પાસે જ્યારે મેં કોલેજ પાસ આઉટ કરી ત્યારે 2 ઓપ્શન હતા કે એક તો હું ક્યાંય જોબ કરી શકતો હતો અને એક હું મારા ખુદની કંઈક નવી વસ્તુ કરી શકતો હતો. તો ત્યારે મેં એક વસ્તુ વિચારી કે મારી પાસે જે પેશન છે, મારી પાસે જે ટેલેન્ટ છે એ હું દુનિયામાં બહાર કઈ રીતે લઈ આવું. હવે હું સમજો કે કાગળિયામાં જો ડ્રોઈંગ કરત તો એ મારું પેશન ક્યાંય આગળ ના વધત. પછી મને મારા આઈટીના નોલેજ મુજબ એક વસ્તુ ખબર પડી કે દુનિયામાં ગ્રાફિક ડિઝાઇન નામની બી ટર્મ છે, વેબ ડેવલપમેન્ટ નામની બી ટર્મ છે કે જેમાં હું મારા પેશનનો યુઝ કરી અને મારા બિઝનેસને કે મારા જે કરિયરને મોનેટાઈઝ કરી શકું, કે હું પૈસા કમાઈ શકું.
એટલે આજથી 7-8 વર્ષ પહેલાં અત્યારે જેમ બધું ઇઝીલી અવેલેબલ છે એમ ઇઝીલી અવેલેબલ નહોતું. કે તમે સમજો કે અત્યારે તમારે વેબ ડેવલપમેન્ટના ક્લાસીસ કરવા હોય તો શેરીએ તમને શીખવા મળશે. ત્યારે એટલું ઇઝીલી અવેલેબલ નહોતું. પણ હું આઈટી સેક્ટરથી બિલોંગ કરતો તો, મારી પાસે કોમ્પ્યુટર હતું ને ઇન્ટરનેટ હતું. આના પાવરથી મેં યુટ્યુબમાંથી મારી જાતે જ ગ્રાફિક ડિઝાઇન અને વેબ ડેવલપમેન્ટ શીખું. અને પછી મેં ફ્રીલાન્સિંગ સ્ટાર્ટ કર્યું કે જેમાં હું આઉટ ઓફ ઇન્ડિયાના બાયર્સને મારું વર્ક બતાવી અને મારી સર્વિસીસ આપતો. એટલે આમાં જે આપણે જે વાત કરીએ છીએ એમાં મેં મારા આઈટીના નોલેજ અને પેશન જે ડ્રોઈંગ અને ક્રાફ્ટ હતું એને ડિજિટલાઇઝ કરી અને મારું બિઝનેસ છે એ 2015માં સ્ટાર્ટ કર્યો હતો. અને ત્યારે મારો ગોલ ત્યારથી એ જ છે કે સામેવાળા કોઈ બી જે બાયર્સ છે કે આપણા ક્લાયન્ટ્સ છે એને એક સારી પ્રોડક્ટ કઈ રીતે દેવી અને જે એ આપણાથી 100% સેટિસ્ફાઈડ કઈ રીતે રહે છે. તો આ બે મુદ્દા ઉપર મેં મારી વસ્તુ સ્ટાર્ટ કરેલી હતી અને આજે અમે લોકો અહીંયા જેમ સ્વામીજીએ કીધું એમ પહોંચેલા છીએ. સરસ, ખૂબ ખૂબ અભિનંદન. પેશનને પ્રોફેશનમાં બદલનાર અનેક યુવાઓને પ્રેરણા આપનાર અભિનવનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજો આજનો સબ્જેક્ટ છે પ્રેક્ટિસ. પેશનની વાત સાંભળ્યા પછી બધાના મનમાં થઈ જાય કે આપણે પણ ગૂગલ જેવું કરી જ નાખવું છે. હવે આપણે જોજો આવનાર વર્ષોમાં આપણી એપલ હશે, એપલની લારી હશે. તારે એપલ એમ થાય છે, ગૂગલ એમ થાય છે, હું તો ફેરારી ફેરવીશ, લેમ્બોર્ગિની, આ બધી ગાડીઓ હશે. મુકેશ અંબાણી જેવો આપણો બંગલો હશે. વાતો કરવાથી કે મુકેશ અંબાણીના ફોટા રાખવાથી અંબાણી થવાતું નથી. લખવાથી, બોલવાથી, સાંભળવાથી નહીં. અને આ ઉંમરમાં બધાને છે ને ઓછી મહેનતે તરત પૈસાદાર થઈ જવું છે. વ્હાઇટ કોલર જોબ જોઈએ છે પણ મહેનત કરવી પડે. યુ હેવ ટુ પે ધ પ્રાઇઝ ફોર ધ પ્રેસિયસ થિંગ. તમારે કિંમત ચૂકવવી પડે. એક યુવક પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યો અને કે સ્વામીજી આશીર્વાદ આપો ને, મારે માઉન્ટ એવરેસ્ટ ચડવો છે. સ્વામીજીએ પૂછ્યું કે તમે કયા પાણીથી નાવ થો? તો કે ઉનાળામાં પણ ગરમ. તો કે ગિરનાર ચડી આવો. ઉનાળામાં પણ જે ગરમ પાણીથી નાતો હોય એને એવરેસ્ટનો સંકલ્પ ન કરાય. સાહસ સાથે શ્રમ કર્યા વગર કોઈના સંકલ્પો ફળ્યા નથી ને ફળવાના નથી. મેસનર, હી વોઝ એ કિંગ ઓફ હિમાલયાઝ. 1970માં એણે સંકલ્પ કર્યો કે દુનિયામાં 8000 મીટર ઊંચા 14 પર્વતો છે, એ બધા મારે સર કરવા છે. 1986 સુધીમાં ઓક્સિજન વગર સર કરી દીધું. ઓક્સિજન વગર સર કર્યું. પણ પ્રેક્ટિસ કરી કરતો તો એવરેસ્ટ ચડતા પહેલા એક હાથ ઉપર પાઇપે એક હાથ આમ લટકાવી રાખે. પહેલા 2 હાથે લટકી રહે, પછી એક હાથે. એક આંગળીએ પાઇપ ઉપર 3 કલાક લટકી રહે. પ્રશ્ન પૂછ્યો કે એક આંગળીએ કેમ લટકી રહ્યો છો 3 કલાક? એ કે માઉન્ટ એવરેસ્ટ ચડતા મારો પગ સ્લીપ થયો અને એ સમયે એક રોપ મારા હાથમાં આવી ગયું તો મારે કદાચ કોઈ બીજી હેલ્પ આવે ત્યાં સુધી 3 કલાક મારે બોડીને મારે સસ્ટેઇન તો કરવું પડશે ને. સો હી વોઝ ડુઈંગ ધ પ્રેક્ટિસ. વોલ્ટ ડિઝની, ઇફ યુ કેન ડ્રીમ ઇટ યુ કેન ડુ ઇટ. પણ ખાલી એ વાક્ય નથી બોલ્યા. સાંભળજો વોલ્ટ ડિઝનીની વાત. છાપા નાખવાનું કામ કર્યું, એમાં પણ સરખું કમાયા નહીં. દવાની દુકાનમાં કામ કર્યું, પોસ્ટમાં નોકરી કરી, સિગ્નલ પાસે, ટ્રાફિક સિગ્નલ પાસે ગેટમેન બન્યા, ડ્રાઈવર થયા. ફિલ્મમાં પણ ખોટ ગઈ. ચણા ખાઈને કેટલાક દિવસ વોલ્ટ ડિઝની રહેતા હતા. યુનિવર્સલને MGM સ્ટુડિયોમાં પણ કામ ન મળ્યું, પણ નક્કી કર્યું તું, પેશન હતું ને પ્રેક્ટિસમાં ફેરવી હતી, એને ડિઝની વર્લ્ડ ઊભું કર્યું. અહીંયા બેઠેલા મોટાભાગના સંતો અમે ડિઝની વર્લ્ડ જઈ આવ્યા છે. હવે સાંભળજો, ઓર્લાન્ડોમાં જે ડિઝની વર્લ્ડ આવ્યું છે ને 27,000 એકરમાં છે. 27,000 એકરમાં ડિઝની વર્લ્ડ છે અને એનો સ્ટાફ છે 74,000 સ્ટાફ. ડ્રેસ વાળો એન્ટરટેઇન કરનારો સ્ટાફ, બાકીના બધા ક્લેરિકલ સ્ટાફ તો 2.5 લાખ છે. 22 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે વોલ્ટ ડિઝનીને. 22 ઓસ્કાર એવોર્ડ એની ફિલ્મોને. થઈ શકે છે પણ ક્યારે? હવે જેને અંગ્રેજી આવડતું એ ધ્યાનથી વાક્ય સાંભળજો. ધ હાઇટ્સ બાય ગ્રેટ મેન રીચ એન્ડ કેપ્ટ વેર નોટ અટેન્ડ બાય સડન ફ્લાઇટ, બટ વાઇલ ધેર કમ્પેનિયન સ્લેપ્ટ they were toiling upward in the midnight.
સફળતા એને મળે છે જ્યારે એના બીજા મિત્રો નસકોરા બોલાવતા હોય ને ત્યારે નકશા દોરતા હોય છે, ત્યારે સફળતા મળે છે. હર્ષ મજેટી સ્વિગીના માલિક, ઝોમેટો સ્વિગી આ બધું છે એના માલિક, શરૂ કર્યા પછી 6 મહિના તો જાતે ડિલિવરી બોય તરીકે સર્વિસ કરી છે હર્ષ મજેટીએ. 200 જગ્યાએ જાતે ફૂડ આપવા માટે જતા હતા, ત્યારે આ લેવલ સુધી પહોંચી શક્યા છે. આજે મારે આપણી વચ્ચેના છે એવા એક યુવાનનો પરિચય આપને કરાવવો છે. નામ છે એનું યશ ગોધાણી. વિનંતી કરું છું રોસ્ટમ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણી વચ્ચે પણ યુવાનો છે જે પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેમણે 12th કોમર્સની અંદર ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું અને 5 વર્ષમાં સિંગલ એટેમ્પ્ટથી CA કમ્પ્લીટ કર્યું છે. 5 વર્ષમાં 20,000 કલાક એમણે વાંચ્યું છે. CAની સાથે સાથે BCom, MCom ડિસ્ટિંક્શન સાથે MS યુનિવર્સિટીમાંથી પ્રથમ ક્રમાંકે આવીને પૂરું કર્યું છે. એને 8.5 લાખ પગારની જોબની ઓફર મળી ગઈ છે. હજુ તો CA પાસ આઉટ થયો છે. 8.5 લાખના પગારની ઓફર મળી ચૂકી છે, પણ એને નક્કી કર્યું છે કે આટલો પગાર ઇનફ નથી, મારે હજુ આગળ ભણવું છે અને એકચ્યુઅલી સાયન્સનો અભ્યાસ કરવા માટે એડમિશન લઈ લીધું છે. એકચ્યુઅલી સાયન્સ CA કરતાં પણ વધારે અઘરું છે, પણ એને કરી બતાવવું છે. યશ, તમને પ્રશ્ન છે કે CAની એક્ઝામ તો અઘરી છે, CAથી તો ભલભલા BA, ભણેલાય BA, નોકરીવાળાય BA, ધંધાવાળાય BA. એ CAમાં પહેલા એટેમ્પ્ટમાં ક્લિયર કરવા માટે તમે કેટલી ને કેવી મહેનત કરી હતી. અહીંયા ઘણા બધાના સંકલ્પ છે કે CA કરવું છે, એની વાત ટૂંકમાં જણાવવા વિનંતી. જય સ્વામિનારાયણ સ્વામી. સુરતની જેમ તપવું હોય, સુરતની જેમ ચમકવું હોય તો પહેલાં તેની જેમ તપવું પડે. તેવી જ રીતના આપણે જો મોટી ડિગ્રી હાંસલ કરવી હોય તો સૌ પ્રથમ તો આપણે એની પાછળ પુરુષાર્થ અને પ્રેક્ટિસ કરવું પડે. મેં અટલાદરા છાત્રાલયમાં રહીને મારો 5 વર્ષમાં CAનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ 5 વર્ષ દરમિયાન મારે સતત 12 થી 15 કલાક વાંચવું પડ્યું અને પ્રેક્ટિસ કરવું પડ્યું. માત્ર પ્રેક્ટિસનું કોઈ સ્થાન જ નથી આમાં. પ્રેક્ટિસ અને હાર્ડવર્ક નહીં, પરંતુ કોન્સ્ટન્ટ હાર્ડવર્ક અને પ્રેક્ટિસ કરવી પડે, કન્સિસ્ટન્સી રાખવી પડે. જેમ કે મારે આ દરમિયાન હું ફક્ત 6 થી 6.5 કલાક જ સૂતો અને જ્યારે મારે એક્ઝામ આવતી ત્યારે મારું સૂવાનું 3 થી 4 કલાક જ થઈ જતું, કારણ કે CAનો એટલો મોટો કોર્સ રહેતો કે એક્ઝામના 1 દિવસ પહેલાં એને રિવાઇઝ કરવું એ બહુ જ મોટી ચેલેન્જ બની જતી. તો આ 5 વર્ષ દરમિયાન હું ફક્ત ઘરે 1 જ મહિનો ગયો હતો, તે પણ કોઈ તહેવાર કે રક્ષાબંધન પણ મેં ઉજવી નહોતી. હું સાદો એક આપણે શું કે કીપેડવાળો જ મોબાઈલ યુઝ કરતો, સેમસંગ ગુરુ. મેં એન્ડ્રોઈડ પણ યુઝ કર્યો નથી. મારો સંકલ્પ હતો કે CAની ફાઇનલની એક્ઝામ ના દઈ દઉં ત્યાં સુધી મારે એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ જ નથી કરવો. ખૂબ અભિનંદન, તાળીઓથી વધાવીએ. CA ફાઇનલની એક્ઝામ દેતા પહેલાં 3 વર્ષની આર્ટિકલશિપ કરવી પડતી હોય છે. તો આ દરમિયાન જ્યારે મારે આર્ટિકલશિપ શરૂ થઈ, સ્ટાર્ટિંગનો 1 મહિનો જે હતો તેમાં ખૂબ ભીડો પડ્યો, કારણ કે અઠવાડિયામાં 2 થી 3 દિવસ તો એવા રહેતા કે આમ ભોજન સ્કીપ કરી દેવું પડતું રાતનું, કારણ કે શેડ્યુલ એટલું ટાઈટ રહેતું કે સવારના 7 થી 10ના ક્લાસીસ હોય, 10 થી 5ની આર્ટિકલશિપ હોય, પછી 6 થી 9 તમે પાછા ક્લાસીસમાં જાઓ તો છાત્રાલય પહોંચતા 10 વાગી જતા. તો સિંગ ખાઈને અને પાણી પીને પણ સૂઈ જવું પડતું. તો આ સ્વામી પણ આટલા ટાઈટ શેડ્યુલમાં પણ મેં ક્યારેય સવારની આરતી અને આ આપણે મંદિર દર્શન કદી ચૂક્યો નથી. એમ ભગવાનને તો હંમેશા સાથે જ રાખવાના, કારણ કે આપણને બળ, બુદ્ધિ, શક્તિ અને પ્રેરણા ભગવાનમાંથી જ મળતી રહે છે. અને પ્રેક્ટિસ તો ખૂબ જ કરવાની. અશક્ય કાર્ય હોય તે આપણને અઘરું લાગે અને અઘરું કાર્ય જ શક્ય બને છે માત્ર અને માત્ર પ્રેક્ટિસ દ્વારા જ. બ્રુસલીએ એકવાર કહ્યું હતું કે આઈ ડુ નોટ ફિયર અ મેન હુ નોઝ 1000 મૂવ્સ, બટ આઈ ફિયર અ મેન હુ હેઝ પ્રેક્ટિસ 1000 મૂવ્સ, વન મૂવ 1000 ટાઈમ્સ. ગ્રેટ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર યશ ગોધાણીનો. કેવી પરિસ્થિતિમાં CA કર્યું છે, આપણે પણ કરી શકીએ જો પ્રેક્ટિસ કરીએ તો. ડ્રીમ ઓલવેઝ સ્ટાર્ટ્સ ફ્રોમ વિધિન. તમારી અંદરથી જ સપના સાકાર થાય છે જો પ્રેક્ટિસ કરીએ તો. અને ત્રીજો ટોપિક છે આજનો, પરફેક્શન, ચોકસાઈ, પરિપૂર્ણતા. ભારતનો રાષ્ટ્રીય રોગ જો કઈ હોય ને એ આળસ છે. ચાલશે 5નું એલાર્મ મૂકવાનું અને ઉઠવાનું હાથે અને બોલવાનું
ચાલે હવે. કસરત કે યોગાસન કરવાનો પ્રારંભ કરવાનો 2-3 દિવસ કરવાના, પછી પાછું મમ્મી ઉઠાડે તો એ બોલવાનું, ચાલે હવે. કપડાં કે વસ્તુ જ્યાં ત્યાં નાખી દેવાના, બીજા દિવસે બીજાને પૂછવાનું કે મારા કપડાં ક્યાં, મોજા ક્યાં, ચાલે હવે. સ્કૂટી કે બાઇક ગમે ત્યાં પાર્ક કરી દેવાના, ચાલે હવે. હોમવર્ક કે અસાઇનમેન્ટ કરો કે ના કરો તો એ ચાલે હવે. પછી આઈઆઈટી કરવું હોય ને આઈટીઆઈમાં જવાનું, બોલો હવે, ચાલે હવે. એમબીબીએસ કરવું હોય ને બીએચએમએસમાં જવાનું. આપણે એવી મહેનત કરવાની છે. આપણા બધામાં ખૂટતું તત્વ હોય ને, ધારો કે અત્યારે સાંભળવા જ બેઠા છીએ, એમ ફેશન પરેડ તો નથી અહીંયા, કોઈ બીજો પ્રોગ્રામ તો નથી, પણ ઇન્ડિયન એક મેન્ટાલિટી, ચાઇનીઝ માણસો જે કામ હાથમાં લે છે ને, કેમ કરી બતાવે છે. ઇન્ડિયામાં આપણે બુલેટ ટ્રેન નાખવી છે, ગુજરાતમાંથી બોમ્બે સુધી પસાર કરવી છે, આવડો મોટો ભારત દેશ, પણ બુલેટ ટ્રેન ક્યાંથી ઇમ્પોર્ટ કરવાના? જાપાનમાંથી. ખોબા જેવડો જાપાન, પણ એના માણસો એકવાર જે કામ હાથમાં લે ને એને પરફેક્શન સાથે કરી બતાવે છે. સ્વામી રામતીર્થ પરીક્ષા લખવા માટે બેઠા અને પેપરમાં 15 ક્વેશ્ચન હતા અને ઉપર ટાઇટલ માર્યું હતું એટેમ્પ્ટ એની 9 ફ્રોમ 15. કોઈ પણ 9 લખવાના છે તમારે 15માંથી. એણે 15 લખ્યા અને નીચે સૂચના લખી ચેક એની 9. 15 લખ્યા અને ઘણા તો ક્લાસમાં લખ્યા પછી બાજુવાળાને પૂછે લગભગ આજ આવે છે ને કે ઘણાને આપણે પૂછીએ કે તારું કેવું સાચું હતું, જોજો તમારે એક્ઝામ પછી બહાર નીકળશો ને એટલે અમુક પેપર સોલ્વ કરવા જાય બહાર નીકળ્યા પછી. એટલે કોઈક પૂછે તારે કેટલાનું સાચું પડ્યું, તો કે લગભગ 95 જેવું તો આવી જ જશે, 95. પછી કોઈક પૂછે આમાં શું લખ્યું, આમાં તો આવે, એટલે 2-3 જણા સાચું બોલે, પોતે ખોટું લખીને આવ્યો હોય. જેમ જેમ સોલ્વ કરતો જાય ને 95માંથી 75 આવી જાય, એટલે કે સોલ્વ કરવાનું મૂકી દો બાજુ પર, નહીં તો 45 પહોંચી જઈશું. આપણે જે લખ્યું છે એના ઉપર પણ આપણને વિશ્વાસ નથી હોતો. આપણને બધું બ્રાન્ડેડ ગમે છે. તમે યુવાન છો ને, તમને શનિવારી ના ફાવે, તમને રવિવારી ના ફાવે. રોડ ઉપર પેલો વાળંદ નહીં, એક દિવાલ ઉપર પેલો અરીસો મૂક્યો હોય ને ખુરશી મૂકી, ત્યાં પણ દાઢી મૂછ ને બધું થાય ને, પણ ના, ડિલક્સ દાઢી, સ્પેશિયલ દાઢી, વાળ જાતના સ્ટાઇલના કરવા છે. આપણને ચશ્મા પણ રેબનના જોઈએ છે, બ્રાન્ડેડ જોઈએ છે. હેડફોન પણ આપણને બોટના ફાવે છે, બોટ ને, અને JBL ના ફાવે છે. ટી શર્ટ પણ આપણને પીટર ઇંગ્લેન્ડ ને કિલરના ફાવે છે. ટ્રાઉઝર આપણને નાઇકીના ફાવે છે. વોલેટ આપણને વુડલેન્ડના ફાવે છે. ફૂટવેર આપણને સ્કેચર્સના, નાઇકીના, એડિડેસના ગમે છે. વોચ આપણને ટાઇટનની ને ફાસ્ટ ટ્રેકની ફાવે છે. અને પરફ્યુમ તો તમને બોસના ને મોન્ટ બ્લાન્કના ફાવે છે. અને મોબાઈલ તો એપલ ચાહીએ, OnePlus ચાહીએ. અને બાઇક જોઈએ છે KTM, બુલેટ, હાર્લી એન્ડ ડેવિડસન. અને કાર જોઈએ છે BMW, ઓડી, બુગાટી, થાર. થાર લાવી છે. શનિવારીમાં જજો. બધું જ બ્રાન્ડેડ ખાવાનો, પહેરવાનો, જોવાનો આગ્રહ રાખો છો તો બ્રાન્ડ બનવાનો તો સંકલ્પ કરો કે હું બ્રાન્ડેડ બની જાઉં. આજનો કાર્યક્રમ એના માટે છે. અમેરિકામાં એક વ્યક્તિ છે જ્હોન હેરિસન, એનું નામ જ્હોન હેરિસન. એની નોકરી શેની છે? આઈસ્ક્રીમ ચાખવાની. આઈસ્ક્રીમની વિશ્વવિખ્યાત કંપનીમાં એ ટેસ્ટિંગનું કામ કરે છે. કોઈ પણ આઈસ્ક્રીમ માર્કેટમાં મૂકતા પહેલા એને ચખાડવો જ પડે કે ફેરફાર નથી ને. એણે પોતાની જીભનો 15 કરોડનો વીમો ઉતરાયો છે. જીભનો 15 કરોડનો વીમો છે. આપણી જીભમાં આગુ પાછું થાય ચાલે, એને ના ચાલે. એના ટેસ્ટના આધારે આઈસ્ક્રીમ માર્કેટમાં મુકાય છે. બ્રાન્ડેડ બન્યા. તમે ચાખો, તમને શું આપે? આખો કપ પૂરો કરી જાઓ, ચાટી જાઓ તોય કશું ના આપે. એને જીભ એવી બનાવી છે. મહાન ચિત્રકાર પાબ્લો પિકાસો ચિત્ર દોરતા હતા. એક ચિત્ર દોરતા 3 દિવસ થયા. ચિત્ર દોરતા 3 દિવસ સુધી. એમાં ત્રીજા દિવસેનો એક મિત્ર આવીને મળવા માટે બેઠો.
આ તો ચિત્ર જ દોર્યા કરે, મિત્ર સામે નજરે ના કરી. કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક, 6 કલાક પેલો પાછો બેસી રહ્યો. પછી ધીરજ નારી એટલે પિકાસોને કહે છે, યાર હું 6 કલાકથી બેઠો છું તો મારી સામે નથી જોતો. એ કે મારે રસનો વિષય છે, હું પરફેક્શનમાં માનું છું, એટલે આમાં એકદમ મન મારું લાગી ગયું. સોરી, મિત્ર બાજુ પર આવીને બેસી ગયો હોય તો એ નજર પણ ન કરે, મારે પરફેક્શન કરવું છે. અને ઘણા બધા બોર્ડની પરીક્ષાને હવે માંડ થોડાક દિવસ બાકી તો એ ફ્રેન્ડને ફોન કરે, શું ચાલે છે, આવો ને યાર મળીએ, ક્યાંક ભેગા થઈએ. પેલો કે તારે તો બોર્ડની પરીક્ષા નથી. અરે પરીક્ષા તો તારા માટે આવી કેટલી કુરબાન છે. બોર્ડ કી એસી કી તૈસી. જે આવું કરે બ્રાન્ડેડ ના બને. બ્રાન્ડેડ થવા માટે તો તમારે ફોકસ કરવું પડે છે, સતત સુધારો કરવાનો છે. ગૂગલ, હવે 5 કંપનીના નામ બોલું છું, ધ્યાનથી સાંભળજો. ગૂગલ, ફેસબુક, એમેઝોન, એપલ અને માઇક્રોસોફ્ટ, વિશ્વ પ્રસિદ્ધ 5 કંપનીઓએ 2021માં, નોલેજ માટે જરૂરી છે, 2021માં R&D પાછળ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ 11 લાખ કરોડનો ખર્ચ કર્યો. આટલી વિશ્વવિખ્યાત કંપનીએ R&D પાછળ 11 લાખ કરોડનો ખર્ચ કર્યો. અહીંયા બેઠેલાને પ્રશ્ન છે, તમે તમારા R&D પાછળ સમય આપ્યો? સુધારો મારામાં થઈ શકે એવો છે. શેમાં સુધારો થાય? મમ્મીમાં, પપ્પામાં. શિક્ષકોમાં સુધારો કરવો છે, સંચાલકોમાં સુધારો કરવો છે, સિલેબસમાં સુધારો કરવો છે, સરકારમાં સુધારો કરવો છે. જ્યારે તમને ફિટ થઈ જશે ને કે વોટ એવર રોંગ ઇઝ રોંગ વિધિન મી, એ દિવસથી તમે પ્રિપેરેશન કરી દીધી છે, મારામાં સુધારો કરવાનો છે. સારા ટકા ના આવે, દોષનો ટોપલો બીજા પર ના નાખતા. અને મિત્રો યાદ રાખજો, પરફેક્શન વગર તમને માર્કેટમાં કોઈ ઊભું નહીં રાખે. હમણાં તલાટીની ભરતી આવે છે, ખબર છે? તમે શું કરવા જાણો છો? તમે તો હજી 12મું નથી પાસ થયા. વાંધો નહીં, નોલેજ માટે જાણવું જોઈએ ભવિષ્યમાં જવું હોય તો. તલાટીની જગ્યા છે ગુજરાતમાં 3537. 3537 અને એપ્લિકેશનના ફોર્મ ભરાયા છે 25 લાખ. યાદ રાખજો, માર્કેટ આટલું ટફ છે, તમે બહાર નીકળશો ત્યારે એમને એમ નથી ટકી શકાતું. હવે એક ઇંગ્લિશ સેન્ટેન્સ યાદ રાખજો, નાઉ હુ વિલ પરફોર્મ ધ બેસ્ટ, હી વિલ કન્ફર્મ ધ પોસ્ટ. હવે તમારો ચહેરો જોઈને તમને કોઈ તલાટીમાં નહીં રાખે. ચહેરો કરાવો, આવડી દાઢી રખાવે, ઘણા આવડી વાળનથી રહી ગયો એવું લાગે ભૂલથી. ઘણા એવા વાળ કપાવે ને અહીંથી આપણને લાગે વાળંદ હોઈ ગયો તો કા હોઈ ગયો તો. તમારી હેરસ્ટાઇલથી કોઈ નહીં રાખે, તમારા ચશ્માની સ્ટાઇલથી નહીં રાખે, જૂતાની સ્ટાઇલથી નહીં રાખે, જીન્સથી નહીં રાખે, તમારા કેલિબરથી તમને રાખશે, તમારા સીવીથી રાખશે. એને મજબૂત કરવાનું છે, પરફેક્શન. અને આજે તમને એક એવા મહાનુભાવનો પરિચય કરાવો છે, આપણી વચ્ચે ઉપસ્થિત છે દાવત સોડાના માલિક શ્રી ચંદુભાઈ ખાનપરા. વિનંતી કરીએ રોસ્ટમ પર પોતાનું સ્થાન પ્રાપ્ત કરે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ છીએ. જય સ્વામિનારાયણ. ચંદુભાઈનો પરિચય સાંભળો. આજે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ દાવત સોડા ઘેર ઘેર પહોંચી છે. 2016ના વર્ષમાં જ પ્રારંભ કર્યો છે દાવતનો બેવરેજીસનો. જ્યારે શરૂ કર્યું ત્યારે 5 થી 7 માણસો જ કામ કરતા હતા અને 30 લાખના ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરી હતી. આજે એમની કંપનીમાં મેન્યુફેક્ચરિંગમાં 300 માણસો કામ કરે છે. 4 રાજ્યોમાં દાવત પહોંચ્યું છે અને 50 શહેરમાં પહોંચ્યું છે. 400 ડિસ્ટ્રીબ્યુટર છે દાવતના અને 16 જાતની તો વેરાયટી છે. અને દાવત રોજની 15 લાખ બોટલ માર્કેટમાં મૂકે છે. 15 લાખ બોટલ માર્કેટમાં મૂકે છે. દર વર્ષે 200 કરોડનું ટર્નઓવર કરે છે. દાવત સોડા 200 કરોડનું ટર્નઓવર કરે છે. આજે ચંદુભાઈ આપને પ્રશ્ન છે, દાવત પીનારા તો ઘણા છે, પણ અહીંયા બેઠેલા પણ આપની જેમ ભવિષ્યની અંદર તમારા હરીફ બને તો વાંધો નથી ને? હા, અહીંયા બેઠેલાના મનની અંદર ઈચ્છા છે કે દાવત જેમ આગળ વધી છે તો આમ અચાનક આગળ વધી જવાય, આટલા બધા સ્ટેટમાં પહોંચી જવાય કે તમારે કંઈ પરફેક્શનનું ધ્યાન રાખવું પડે છે? સ્વામી, પરફેક્શનનું ધ્યાન છે ને ખૂબ રાખવું પડે. પરફેક્શન ઉપરની વાત કરીએ તો
આમ અમારે દાવતમાં પાયોનિયર મારા બ્રધર નાનો બ્રધર છે ને ચેતનભાઈ છે, એનો શોખ નાનો આમ ગણો તો 23 વર્ષ થાય એ લોકો ક્વોલિટી બનાવતો. અને પરફેક્શન સ્વામી એટલું છે એમાં ક્વોલિટીમાં કે તમે કદાચ ટેસ્ટ તો કરતા જઈશો માર્કેટમાં કે ક્યારેય પણ ક્વોલિટીમાં કાંઈ 1% ફેરફાર આવ્યો હોય લેબમાં તો ચેતનભાઈ હલાવતો નથી, અને એને પાછું રિજેક્ટ કરીને પાછું મગાવી લે. ગાડી ભરાઈ ગઈ હોય ને તો પાછી ઉતારી અને ખાલી કરી લેવી પડે અને એને વેસ્ટમાં નાખી દે. એટલું પરફેક્શન રાખવું પડે ક્વોલિટીમાં. જનરલ વાત કરી તો પરફેક્શન કરતાંય ક્વોલિટી અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક એ ઇમ્પોર્ટન્ટ છે બધે કરતાં સ્વામી. કે ડિસ્ટ્રીબ્યુશન આજ ક્વોલિટી બહુ સરસમાં સરસ બની ગઈ પણ આપ લોકો સુધી કે માર્કેટ સુધી ન પહોંચે પ્રોપર રીતે પરફેક્શનથી તો પણ માર્કેટ એને એક્સેપ્ટ નથી કરતું. કારણ કે તમે કીધું એમ કોમ્પિટિશન માર્કેટમાં અત્યારે ખૂબ છે, જબરજસ્ત કોમ્પિટિશન હોય છે. તમે પણ સામે કીધું ને કે જ્યારે તલાટીની જોબ છે 2500ની અને સામે 25 લાખ માણસો ભરવાના છે, ફોર્મ આવ્યા છે. તો એવી જ રીતે કોઈ પણ પ્રોડક્ટ તમે ક્યાંય પણ અથવા તો તમે જોબ કરવા જશો ને ત્યારે એવડી જબરજસ્ત સામે કોમ્પિટિશન ઊભેલી હોય છે. તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બે વસ્તુનું ધ્યાન રાખીને આખું માર્કેટની અંદર રિસર્ચ કરીને ક્વોલિટીને ખાસ ધ્યાન રાખવું પડે સ્વામી એની અંદર. ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ ખાનપરાનો. પોતે પોતાના બિઝનેસમાં વ્યસ્ત હોવા છતાં પણ આજે આપણી વચ્ચે પોતાની ફિલિંગ્સ એમણે જણાવ્યું કે પરફેક્શન તો આપવું પડશે પણ માર્કેટિંગ અતિ અગત્યનું છે, મહેનત કરવી પડે છે. ચોથું સ્ટેપ છે પ્રિકોશન. ફર્સ્ટ સ્ટેપ છે પ્રિકોશન, સાવચેતી, સાવધાની. 1912ની અંદર ટાઇટેનિક, 1912માં ટાઇટેનિક ઇટ વોઝ અનસિંકેબલ. લિસન મી કેરફુલી. અનસિંકેબલ, અનબ્રેકેબલ એવી ટાઇટેનિક પણ તૂટી ગઈ, હિમશિલાઓ સાથે અથડાઈ, ડૂબી ગઈ. 2612 ફૂટ ઊંડે દરિયામાં જતી રહી. 1513 મુસાફરો ફર્સ્ટ વોયેજમાં ડૂબી ગયા. કેમ? બીજી સ્ટીમરે સૂચના આપી હતી કે આગળ હિમશિલાઓ છે, ધ્યાન રાખજો, પણ બેદરકારી. બે વખત સિગ્નલ આવ્યા છતાં વાત ન સાંભળી, બેદરકારી. તમે અનસિંકેબલ હોય, તમે અનબ્રેકેબલ હોય તો પણ તૂટી જાઓ ને ડૂબી જાઓ. લાન્સ આર્મસ્ટ્રોંગ સાયકલિસ્ટ ડ્રગને કારણે, માઇક ટાઇસન રેપને કારણે, ટાઈગર વુડ્સ મેરિટલ અફેરને કારણે અને અઝરુદ્દીન મેચ ફિક્સિંગને કારણે, મારિયા શારાપોવા ડ્રગ્સને કારણે, ડિએગો મેરાડોનાને પણ આ થયું છે. મોહમ્મદ અલી હેવીવેઇટ ચેમ્પિયન થઈ ગયા, એને પણ લખ્યું છે કે સુરા સુંદરીથી હું દૂર રહ્યો હોત તો આના કરતાં વધારે સફળતા મને મળી હોત. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં કહે છે વશેહી યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. હે અર્જુન, તારી ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખજે તો તારી બુદ્ધિ કામ લાગશે. જો ઇન્દ્રિયો મોકળી મૂકી દીધી તો બુદ્ધિ કામ નહીં લાગે. આપણી બુદ્ધિને અસ્થિર કરનાર કોણ છે? વ્યસન, ખરાબ મિત્રો, ફ્રેન્ડશિપ, જુગાર, મોબાઈલ, સોશિયલ મીડિયા, વેબ સિરીઝ. આ કોરોનામાં ભારતમાં 3000, ગુજરાતમાં 3000 કિલો હેરોઇન જપ્ત થયું. એક વર્ષમાં 37,000% વધારો થયો છે. અને ગુજરાતમાં એમડી ડ્રગના બંધાણી 1200% વધ્યા છે. હવે એક પ્રસંગ મારે તમને કહેવો છે બોર્ડના વિદ્યાર્થીઓને, એકાગ્ર થઈ જાઓ. રાજકોટના એક ડૉક્ટર અઠવાડિયા પહેલાં મારી પાસે 2-3 ફોન કર્યા, એમણે મળવા માટે આવ્યા, ખૂબ રડ્યા. હું સાહેબ શું પરિસ્થિતિ છે? મને કે સ્વામી એકનો એક દીકરો છે, 12થમાં એના 99% પર્સન્ટાઇલ નહીં, MBBSમાં એડમિશન મળ્યું. ફર્સ્ટ MBBSમાં એક સબ્જેક્ટમાં ફેલ થયો, સેકન્ડમાં 4ની અંદર ફેલ થયો, ડિટેન થયો. બધું કારણ શું? જેના 99% હતા એ પણ ફેલ કેમ થયો? મને કે સ્વામી 2.5 લાખ રૂપિયાનું બાઇક લઈ લીધું, મને પૂછ્યું પણ નથી. 12 હોસ્ટેલમાં MBBSમાં ભણતો હતો, 2.5 લાખનું બાઇક જાતે લઈ લીધું. કેમ બદલાયો આવો? કેમ વિચિત્રતા આવી? ડ્રગ્સના રવાડે ચડી ગયો છે, હેરોઇનના, કોકેઇનના રવાડે ચડી ગયો છે, દેવા કરવા લાગ્યો છે. દુઃખની બાબત એ છે એ છોકરાએ 3 વર્ષની મહેનત પછી પણ MBBS છોડવું પડ્યું. ડૉક્ટરના છોકરાએ પણ MBBS છોડવું પડ્યું. 99% હતા તો એ અત્યારે રાજકોટમાં કોમ્પ્યુટરનો નાનકડો કોર્સ શરૂ કર્યો છે. મારી આગળ છોકરો પણ રડી ગયો, એના બાપ પણ રડી ગયા. મિત્રો યાદ રાખજો, તમારી કારકિર્દીની પથારી ફેરવી નાખશે આ વ્યસન, આ દૂષણ,
આળસ પ્રમાદ ચાલે, હવે સૂઈ જઈએ, વધારે સૂઈ જઈએ, ફેશન મોજ મજા. સચિન તેંડુલકર ક્રિકેટમાં આવ્યા ને એની સાથે જ વિનોદ કાંબલી આવ્યા હતા. વિનોદ કાંબલી ફેંકાઈ ગયા અને સચિનનો સિતારો આસમાને પહોંચી ગયો. કેમ? કારણ કે વિનોદ કાંબલી ટેટુ કરવા ગયા, કાનમાં બુટિયા પહેરવા ગયા, જટિયા રાખવા ગયા. બુટિયા જટિયા ટેટિયામાંથી ઊંચો જ ન આવ્યો અને એમાં સાઈડ ટ્રેક થઈ ગયા. આજે ઘણાને ટેટુ કરાવ્યા છે. અહીંયા ટેટુ ને અહીંયા ટેટુ ને અહીંયા ટેટુ, જાત જાતના ટેટા કરાવે છે અને કપડાં એવા પહેરે છે પાછા. હમણાં એક ભાઈના ઘરે મેં ગયા, એના 2 છોકરાઓ બેઠા હતા, એટલા ફાટેલા કપડાં, એટલા ફાટેલા કપડાં. એટલે મેં કીધું ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી આર્થિક સ્થિતિ સારી થાય. મને કે આર્થિક બહુ સારી છે એટલે જ આવા લીધા છે. અલ્લાહ, ફાટેલા કપડાં પહેરે તમારી શું મજા આવે છે? જીન્સ પહેરો, સારા પહેરો, પણ ફાટેલા તમારા ઢીચણ અડધા બહાર આવી ગયા હોય. જાત જાતની ફેશન આવી કરવા લાગે છે બીજાનું જોઈ જોઈને. આઈન્સ્ટાઈન સાદા કપડાં પહેરતા હતા, વાળ પણ સરખા નહોતા કપાવતા, છતાં મેન ઓફ ધી મિલેનિયમ બન્યા છે. અને બીજું તમારે દૂષણ છે, પ્રિકોશન છે મોબાઈલ. મોબાઈલ એટલું દૂષણ છે, સમટાઈમ વી બીકમ ધ ટૂલ્સ ઓફ અવર ટૂલ્સ. જામનગરનો એક છોકરો, એના બાપા મારી પાસે મળવા લઈ આવ્યા. મેં કીધું શું તકલીફ છે? મને કે 14 કલાક ઓનલાઈન હોય છે, 14 કલાક ઓનલાઈન, અને જે જાજા ઓનલાઈન રહે ને એ આઉટલાઈન જાય જ. મેં કીધું બાકીના ટાઈમમાં શું કરે? મને કે હોઈ જાય. તું ભણવામાં છોડી દીધું. 10મું પાસ કેટલા ટકા? 91%. 91% છે. જામનગરમાં એના બાપાને બ્રાસપાટનો ધંધો છે. 10મામાં 91%. મોબાઈલની લતે ચડી ગયો છે. મારી પાસે લઈ આવ્યા અને મારી પાસે ઓફિસમાં સામે બેઠો ને પછી આમ જોયા. મને કે આ લોકોએ મને સમજાવવા માટે બહુ જ પ્રયત્ન કરી લીધો છે, અનેક જગ્યાએ લઈ ગયા છે, એમાં તમારો આજે એક ઉમેરો થશે. એનું કાઉન્સિલિંગ કર્યું, 14 કલાક આ ખેલ કરે છે એનું. મિત્રો, કારકિર્દીની પથારી ફેરવી નાખશે મોબાઈલ, સોશિયલ મીડિયા, વેબ સિરીઝ. યાદ રાખજો, એ લોકો તમને ખરાબ બતાવીને પણ કમાય છે. તમારું ઘર બગાડે, તમારું મન બગાડે, તમારો પરિવાર બગાડે. અરે લગ્ન પછી પણ જે પ્રશ્નો થાય છે એમાં સોશિયલ મીડિયા જવાબદાર છે. મીડિયાને આટલું વેટેજ ના આપતા. પેરાસિટામોલ સારી છે, પણ ડોક્ટરે કીધું એમ લેવામાં આવે તો 10 લો તો તાવ ના જાય, તમે જાઓ. શાકમાં મીઠું નાખવાનું હોય, પણ કેટલું? ચપટી, મુઠ્ઠી ભરીને ના નખાય. મીઠાના પ્રમાણ હોય, મરચાના પ્રમાણ હોય, ખાંડના પ્રમાણ હોય, લીંબુના પ્રમાણ હોય, એમ મોબાઈલનું પણ પ્રમાણ હોય ભાઈઓ, મોબાઈલનું પ્રમાણ હોય. દિવસ દરમિયાન કલાકોના કલાક મોબાઈલમાં ન અપાય. આ જો થશે તો આગળ વધી શકાશે. તો પ્રિકોશન છે. અને આપણી વચ્ચે જે કેવા મહાનુભાવ અહીંયા ઉપસ્થિત છે, જેમણે પોતાની કારકિર્દી બનાવી છે, એવા પ્રિકોશન રાખીને રાજકોટના ડેપ્યુટી કલેક્ટર માનનીય શ્રી વિરેન દેસાઈ, એમને વિનંતી કરું રોસ્ટમ પર પોતાનું સ્થાન ગ્રહણ કરીએ. તાળીઓના નાદથી આપણે ડેપ્યુટી કલેક્ટરશ્રીને વધાવીએ છીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દેસાઈ સાહેબ ડેપ્યુટી કલેક્ટર છે. હવે એમનો થોડોક પરિચય હું પહેલાં આપી દઉં. ફાર્મસી કમ્પ્લીટ કરેલું છે. સ્પીપા માટે 6 માસ એમને મહેનત કરી એડમિશન લેવા માટે. સ્પીપામાં અમદાવાદમાં જે ટ્રેનિંગ સેન્ટર છે યુપીએસસીનું, 2013ના વર્ષમાં નક્કી કર્યું કે મારે યુપીએસસી કરવું છે, જીપીએસસી કરવું છે. 2017 સુધી સખત મહેનત કરી છે એમણે, ત્યારે લેવલ સુધી એ પહોંચી શક્યા છે. સાહેબ, આપને જ પ્રશ્ન પૂછું છું કે આ પદ પ્રાપ્ત કરવા માટે અહીંયા બેઠેલા બધાને, અમને છે ને તમારા લોકોની ગાડીઓ જોઈએ ને ત્યારે બહુ મન થાય છે. કલેક્ટરની લાલ લાઇટવાળી ગાડી જોઈએ ને એટલે અમને એમ થાય કે આવી ગાડી હોય તો ટ્રાફિકમાં એ કંઈ હલવાઈ તો ના રહેવું પડે. થોડી લાઇટો એમને મળે કે નહીં? એમને ના મળે, એના માટે મહેનત કરવી પડે અને એ પદને અચીવ કરવું પડે. સરસ. આપને પ્રશ્ન એ પૂછું છું કે આ પદ સુધી પહોંચવા માટે આપે કંઈ ત્યાગ કરવો પડ્યો તો? સાવચેતી કે સાવધાની રાખવી પડી હતી? ટૂંકમાં જણાવશો.
ત્યાગ જ્યારે તમારે કંઈ મોટું કરવું હોય જીવનમાં એટલે હંમેશા તમારે ત્યાગ આપવો જ પડે. મારા વિષયમાં જણાવું તો મારું ઘર અમદાવાદના એક મણિનગર વિસ્તારમાં હતું અને સ્પીપા આખું શહેરના બીજી તરફ હતું. મારે વધારે ટ્રાવેલ ના કરવું પડે, કોઈ જાતના બીજી કોઈ પ્રવૃત્તિમાં હું જોડાવું નહીં, ક્યાંય હેરાન ના થવું, એના માટે હું અમદાવાદનું ઘર છોડી અને ત્યાં સ્પીપા પાસે એક રૂમ ભાડે લઈને મિત્રો સાથે તૈયારી કરતો. એટલે મેં 2013માં અમદાવાદ જ્યાં મારા માતા પિતા સાથે રહેતો હતો એ ઘર છોડી દીધું અને 2017 સુધી જ્યાં સુધી મને નોકરી ન મળી ત્યાં સુધી હું એ જગ્યાએ રોકાઈ અને તૈયારી કરતો. બીજો પ્રસંગ કે 2013ની અંદર મારે દીકરીનો જન્મ થયો હતો અને ત્યારથી જ મેં તૈયારી કરવાની શરૂ કરી. એ દીકરીનું બાળપણ આખું મેં ગુમાવ્યું છે. આપણને આપણા ઘરમાં નાનું બાળક હોય તો આપણને એવી ઈચ્છા થાય કે આપણે એને રમાડીએ, પોતાનું બાળક હોય એટલે વધારે થાય, તમને એવું થાય કે એની પાસે રમવું, એને રમાડું. પણ મેં મારી બાળકીનું આખું નાનપણ એ તૈયારીના સમયગાળા દરમિયાન આખું ગુમાવ્યું છે. આપે કીધું કે શું ધ્યાન રાખવું પડે, શું સાવચેતી રાખવી પડે. એક સારા વિચારકે કીધું છે કે વી આર એવરેજ ઓફ 5 પીપલ વી સ્પેન્ડ મોસ્ટ ટાઈમ વિથ. આપણે એવા 5 વ્યક્તિના સરેરાશ છીએ જેની સાથે આપણે સૌથી વધારે સમય પ્રસાર કરીએ છીએ. એ 5 વ્યક્તિની ચોઈસ છે ને એ તમારી છે. એ ચોઈસ તમે જેવી કરશો અને એ વ્યક્તિઓ જેવા હશે ને એવા તમે થશો. એટલે એ ચોઈસ તમે જે કરો છો એ નિર્ણય માટે તમે જ જવાબદાર છો. એ 5 વ્યક્તિ જે કોઈ પણ હોય, તમારા માતા પિતા હોય, તમારા મિત્રો હોય, તમારા વડીલ હોય, તમારા ટીચર હોય, એ તમને સદમાર્ગે વારવાવાળા, સારા વિચાર આપવાવાળા, તમને પ્રેરણા આપવાવાળા હોય તો જ તમે જીવનમાં કંઈક મોટું કરી શકશો ને કંઈક સારું પ્રાપ્ત કરી શકશો. જો ઊંધા રવાડે ચડે તો હમણાં સ્વામીજીએ વાત કરી એવું થશે. મારા સાથે પણ ઘણા એવા મિત્રો હતા. આજે અમે 2013થી સાથે તૈયારી કરતા, હજી પણ એ પરીક્ષા આપે છે પણ પાસ નથી થયા. એનું કારણ એ કે એની આસપાસ અમુક એવા તત્વો હતા જેના કારણે ગેરમાર્ગે દોરાઈ ગયા. એટલે હંમેશા તમારું મિત્ર વર્તુળ એ તમારી જ ચોઈસ છે અને એ હંમેશા ખૂબ સાવચેતીપૂર્વક આપણે એનો ચયન કરવો જોઈએ. ખૂબ ખૂબ આભાર માનનીય દેસાઈ સાહેબનો આપણે માનીએ છીએ. અને વધારે તાળીઓ એટલે પાડવાની છે કે પોતાના ઘરે 2013માં બાળકીનો, દીકરીનો જન્મ થયો તો દીકરીને રમાડવાનું છોડ્યું ને ત્યારે ડિગ્રી મળી છે. ડિગ્રી એમને એમ નથી મળી, આ જતું કરવું પડે છે. ત્યારે આ લેવલ સુધી પહોંચી શક્યા છે. આજનો 5મો ટોપિક છે પોઝિટિવિટી. જેમ જેમ પરીક્ષા નજીક આવશે ને એમ વિચારો આવશે કે અઘરું તો નહીં પૂછાય ને, કોર્સ બહારનું પૂછાશે તો, સુપરવાઇઝર ખરાબ આવશે તો, બાજુવાળો નહીં બતાવે તો, અથવા તો બાજુવાળો કાપલી કરીને મારા પગ નીચે નાખી દેશે તો, સારી કોલેજમાં એડમિશન નહીં મળે તો. આવી બધી નેગેટિવિટી એટલી જનરેટ થાય છે. પણ પોઝિટિવ રહેવાનું છે, પ્રિપેરેશન આ કરવાની છે. ઉત્તર પ્રદેશની એક છોકરી જેને ચાલુ ટ્રેને ફેંકી દીધી, જેનો પગ કપાઈ ગયો, કપાયેલા પગે પણ એવરેસ્ટ ચડી. શું નામ છે એનું? કપાયેલા પગે એવરેસ્ટ ચડે. અને ઘણાને નખ કાપતા સેજ નવેડો કપાઈ જાય ને, નખ નેલ કટરથી નખ કાપવા ગયા એમાં સેજ વધારે ઓહો, હવે બોર્ડની પરીક્ષા કેમ અપાશે? અલા પેલીને આખો પગ કપાઈ ગયો તોય એવરેસ્ટ ચડે છે. અને તને સેજ શરદી થઈ હોય, ઘણા શરદી થઈ હોય ને, આ વખતે તો બહુ ભારે છે બોર્ડની પરીક્ષા આવે, શરદીમાં હિંમત હારી જાય છે. પોઝિટિવિટી, જે પોઝિટિવ રહે છે, અન્યાયથી ડકતા નથી, અત્યાચારથી ડકતા નથી. ઇલોન મસ્ક, એને 2008માં કંપનીમાં નાદારી નોંધાવી પડી હતી. ટેસ્લાની અંદર એને બહાર કાઢવા પડ્યા હતા, છતાં પણ એ મસ્કે મહેનત કરી. આજે સ્પેસએક્સ, બોરિંગ કંપની, ટેસ્લા એનર્જી, આવી અનેક કંપનીઓના માલિક છે અને આખા દેશને ખરીદી શકે ને એટલો પૈસાદાર માણસ છે. પણ એને પોઝિટિવિટી રાખી છે. આઈન્સ્ટાઈને લોકો ઢગાનો ઢ કહેતા હતા, છતાં આઈન્સ્ટાઈન ભણ્યા અને પાણીની તો હથેળીમાં વિદ્યાની રેખા નથી વાત કરી હતી, રેખા દોરીને બતાવી છે. યાદ રાખજો, સૂર્ય આગળ વાદળ આવે એટલે સૂર્ય રડવાનું ના હોય, પવન આવે એની પ્રતીક્ષા કરવાની હોય, વાદળ જતું રહે. કોઈ વાદળ કાયમી નથી હોતા.
વાદળ ખસી જાય અને ફરીથી પાછા પ્રકાશિત થઈ જવાય છે. જેમ અમદાવાદ જતા ડાયવર્ઝન આવે એટલે રડવાનું ના હોય ને, અમદાવાદનો રસ્તો બંધ ના કરી દેવાય, ગાડી થોડીક ધીમી ચલાવાય, પોઝિટિવ રહેવાનું છે. રસ્તો ખરાબ આવે, બમ્પ આવે, ધીમી ચલાવાય, અને સારો આવે ને ત્યારે થોડું લીવર પર પગ મૂકી દેવાય એટલે એવરેજ મેન્ટેન થઈ જાય. એમ કોરોનાનો ટાઈમ આવ્યો છે, ટફ ટાઈમ આવ્યો છે, એમાંથી બહાર નીકળીએ છીએ, પણ પોઝિટિવ રહેવાનું છે. આપણી વચ્ચે એક એવા યુવાનનો પરિચય આજે મારે આપને કરાવવો છે. નામ છે એમનું ડૉક્ટર પ્રશાંત દુધાગરા. જોરદાર તાળીઓથી વધાવીએ. એ રોસ્ટમ પર આવશે. બોર્ડના વિદ્યાર્થીઓને અનેરી પ્રેરણા મળે એવું આદર્શ દ્રષ્ટાંત હવે હું તમને સંભળાવી રહ્યો છું. ધ્યાનથી સાંભળજો બોર્ડના છાત્રો. જે સમયે બોર્ડમાં નંબર આવતા હતા 1 થી 10 અને છાપામાં ફોટા આવતા હતા, એ સમયથી મંદિરે આપણે કાર્યક્રમ કરીએ છીએ. પ્રશાંતનો ધોરણ 10માં બોર્ડમાં 5મો નંબર હતો આખા ગુજરાતમાં. ધોરણ 12ની અંદર 91% સાથે સેન્ટરમાં 11મો રેન્ક હતો. MBBSની અંદર 1 લાખ સ્ટુડન્ટમાંથી 95 જણા જનરલ સ્ટ્રીટમાં મેળવે છે, બીજે મેડિકલમાં, એમાં એ પસંદ થયા છે બીજે મેડિકલમાં. MBBS એણે કમ્પ્લીટ કર્યું. MBBS થયા પછી MD થવું અઘરું છે. 60,000 MBBS હોય છે, 60,000 MBBS, અને MDની સીટ છે ખાલી 400. 60,000 MBBS 400 સીટ માટે પ્રયત્ન કરે, એમાંથી MD થઈ ગયા. હવે સાંભળજો, એણે નક્કી કર્યું કે ખાલી MD પૂરતું નથી, હજુ મારે કંઈક ભણવું છે, હવે DM થવું છે, સુપર સ્પેશિયાલિસ્ટ, MD થી પણ ઉપર. 1000 MD પ્રયત્ન કરે ત્યારે DMની સીટ ખાલી 21 જ છે ભારતમાં. આખા ભારતમાં DMની સીટ 21 છે, અને રાજકોટના પ્રશાંતે 1000માંથી 21માં સ્થાન પ્રાપ્ત કર્યું. આખા ગુજરાતમાંથી એને DM પાછું એને ગેસ્ટ્રોમાં મળતું હતું. ગેસ્ટ્રોમાં નથી લેવું, રૂમેટોલોજીમાં લેવું છે, મારે વાના એક્સપર્ટમાં લેવું છે. આખા ભારતમાં 7 જ ડોક્ટર વાના એક્સપર્ટ છે રૂમેટોલોજીના, એમાં 7માંથી આપણો BAPSનો એક પ્રશાંત એક ડોક્ટર છે રૂમેટોલોજીમાં. આજે પ્રશાંત, તમને પ્રશ્ન છે, આપણી પાસે સમય થોડોક મર્યાદિત છે, એટલે ટૂંકમાં જ કહેવા વિનંતી છે કે આ લેવલ સુધી તમે MBBS થયા, MD થયા, DM થયા, ક્યાં પોઝિટિવિટી રાખવી પડે છે એ જણાવજો. સર્વપ્રથમ તો જ્યારે જીવનના દરેક તબક્કાની અંદર જ્યારે પણ તમે નિષ્ફળતાઓનો સામનો કરો છો ત્યારે હંમેશા તમને પોઝિટિવિટી રાખવી પડે છે. પહેલી નિષ્ફળતા મને મળી 12મા ધોરણની અંદર. 10મા ધોરણમાં હું બોર્ડમાં 5મો રેન્ક હતો, ત્યારે મારા મનમાં એવી ઈચ્છા હતી કે 12મામાં પણ હું બોર્ડની અંદર રેન્ક લઈ આવું. અને એ વખતે પેપર થોડાક ડિફિકલ્ટ હતા, મારી પ્રિપેરેશન બહુ સારી હતી, અને આઈ સ્ટુડ 11th ઇન સેન્ટર, એટલે 1 માર્ક માટે હું સેન્ટરમાં રહી ગયો. મારા કરતાં 1 માર્ક આગળ હતો, ત્યારે એ લોકોના છાપામાં ફોટા, એ લોકોના મોટા સન્માન. બિકોઝ ઓફ 1 માર્ક આઈ વોઝ નોટ ઇન 12th ઇવન ઇન ન્યૂઝપેપર. એટલે ત્યારે મને થોડુંક એમ થયું કે થોડું ડિફિકલ્ટ છે, અને પછી છતાં પણ મારા માર્ક્સ સારા હતા. આઈ ગોટ એડમિશન ઇન બીજે મેડિકલ કોલેજ. બીજે મેડિકલ કોલેજની અંદર 250 સીટમાંથી 125 સીટ હોય જનરલ પબ્લિક માટે, એટલે મારો રેન્ક અરાઉન્ડ 95 હતો, એટલે આઈ ફીલ કે આઈ વિલ ગેટ એડમિશન. પણ એમાંથી કંઈ 25 સીટ્સ બીજા માટે વહી ગઈ, 5-6 સીટ્સ હેન્ડીકેપ માટે વહી ગઈ, એટલે આઈ વોઝ જસ્ટ એડમિટેડ ઇન બીજે મેડિકલ કોલેજ. બીજે મેડિકલ કોલેજમાં એન્ટર થયો ત્યારે મને એવું લાગતું હતું કે હવે આપણું કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. અને પહેલી વખત જ્યારે ફર્સ્ટ એક્ઝામ આપી ત્યારે મને 25 માર્કમાંથી 12 માર્ક આવ્યા. અડધા માર્ક માટે મને ફેલ કરવામાં આવ્યો. ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ હું ફેલ થયો. મેં કોઈથી મારી જિંદગીમાં ફેલિયર જોઈ જ નહોતી, કારણ કે આઈ વોઝ એક્ઝામ્પલ ફોર અધર સ્ટુડન્ટ્સ. બધા લોકો મને જોઈને કહેતા હતા, મને મારા પેપર જોઈને બધા મારા આન્સર સાંભળીને બધા એમ કહેતા પ્રશાંતે કીધું એટલે સાચું જ હશે, અને હું ત્યાં ફેલ થયો. એટલે ત્યારે મને એટલું થયું કે ઇટ ઇઝ નોટ ધેટ મચ ઇઝી. એટલે ત્યારે મારે પોઝિટિવ એટીટ્યૂડ બહુ જ રાખવો પડ્યો. પછી મેં મારું જે વિઝન હતું થોડું ચેન્જ કર્યું કે હવે મારે રેન્કરને બદલે
મારે હવે એટલીસ્ટ પાસ થવું જોઈએ. એટલે હું જે બોર્ડના વિદ્યાર્થીઓમાંથી હું બીજે મેડિકલમાં એવા તબક્કા પર આવી ગયો કે જ્યારે મારે માંડ પાસ થવું પડતું હતું, પરંતુ મારો ધ્યેય બહુ ઊંચો હતો. એટલે મેં વિચાર્યું કે આગળ જે વિદ્યાર્થીઓના રેન્ક આવે છે એ લોકો કઈ રીતના મહેનત કરે છે એમને પણ હું કન્સલ્ટ કરું. આઈ શુડ ટોક ટુ ધેમ. અને મેં એમની સાથે વાત કરી. એટલે સેકન્ડ યર MBBSની અંદરથી મેં MDની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી. અને મારા મનમાં એવી ઈચ્છા હતી કે ત્યારે મેં જોયું કે બધા વિદ્યાર્થીઓ છે એ લોકો 4.5 વર્ષ MBBSની પ્રિપેરેશન કરે, 1 વર્ષ ઇન્ટર્નશિપ કરે, પછી 1 વર્ષ બેસી વાંચી અને MDમાં એડમિશન લે. એટલે મેં મનમાં એવો નિશ્ચય કરો કે આપણે 1 વર્ષ બેસવું નથી, આપણે પહેલી જ ટ્રાય MDમાં એડમિશન લેવું છે. અને એ વખતે 250 વિદ્યાર્થીઓની અંદરથી અમે ફક્ત 4 લોકો એવા હતા કે જેને ફર્સ્ટ ટ્રાયની અંદર એડમિશન MDની અંદર મળ્યું. અને MDમાં અમે એડમિશન લીધું, પણ પછી MDમાં પણ ઘણા બધા ભારત લેવલે ડૉક્ટર હોય છે. તો આઈ ફેલ્ટ કે આઈ શુડ બી સમથિંગ ડિફરન્ટ ફ્રોમ અધર્સ. જેમ કે અત્યારે તમને ઘરની અંદર કોઈ ડિફિકલ્ટ કેસ હોય તો તમને ઘણા લોકો એવું કહેતા હશે કે ભાઈ અહીં આ ડૉક્ટરોથી કેસ સોલ્વ નથી થયો, અમદાવાદ લઈ જવું પડશે. એટલે ત્યારે મને એવા બધા ડૉક્ટર્સના કોન્ટેક્ટ થયા. મોસ્ટ ઓફ ધ ડોક્ટર્સ વેર ડુઈંગ ધેર બેસ્ટ જોબ. પણ ત્યારે મને એવી ખબર પડી કે મારી બ્રાન્ચ એક એવી બ્રાન્ચ હોવી જોઈએ વિચ શુડ બી મોનોપોલી બ્રાન્ચ, કે એ ડોક્ટર્સને શોધતો પેશન્ટ આવે, પેશન્ટને ખબર નથી પડતી, બધા ડોક્ટર્સથી કેસ હેન્ડલ નથી થતો, રેર ડિસીઝ છે, કંઈ પકડાતું નથી, બહુ બધા ડૉક્ટરને મળી લીધું પણ હવે સરખું નથી થતું. એટલે આવી એક બ્રાન્ચ મારે ચૂઝ કરવી હતી. અને રૂમેટોલોજી એક એવો સબ્જેક્ટ હતો. મારી પહેલાં 10 વર્ષમાં બીજે મેડિકલ કોલેજમાં ફક્ત એક જ વિદ્યાર્થીને રૂમેટોલોજીમાં એડમિશન મળેલું. એટલે જ્યારે મેં રૂમેટોલોજી માટે પેપર માટે એડમિશનનું ફોર્મ ભર્યું ત્યારે મારી સાથે 27 લોકો હતા. એ લોકો હસતા હતા કે ભાઈ તું ખાલી ખોટું વરસ બગાડે છે આના માટે. બટ આઈ ફેલ્ટ કે નહીં, મારે કરવું જ છે. અને આઈ વોઝ ધ ઓનલી પર્સન હુ ગોટ એડમિશન ઇન DM રૂમેટોલોજી. અને આઈ વોઝ ધ યંગેસ્ટ રૂમેટોલોજિસ્ટ. મારી સાથે જે વ્યક્તિ હતા he was 33 year old, I was 27 year old. I am a youngest rheumatologist in India. તો એક પાસિંગ સ્ટુડન્ટમાંથી I achieved the highest position in this field. પણ એના માટે તબક્કે તમારે પોઝિટિવ એટીટ્યુડ રાખવો જ પડે. બહુ જ લાંબી જર્ની છે. છેલ્લા 12 વર્ષથી કન્ટિન્યુઅસ રીડિંગ કરું છું અને હજી પણ કરતો જ જાઉં છું. ખૂબ અભિનંદન. ડૉક્ટર પ્રશાંતનો આપણે ખૂબ તાળીઓના નાદ સાથે આભાર માનીએ છીએ. એન્ડ સેકન્ડ લાસ્ટ ટોપિક, પેશન્સ. આજે આપણી વચ્ચે રાજકોટના મૂંગા અને બહેરા પણ બોર્ડની પરીક્ષા આપનારા સેંકડો વિદ્યાર્થીઓ આવીને બેઠા છે. જે બહેરા છે, મૂંગા છે, મારા પ્રવચનનો એક શબ્દ સાંભળી શકતા નથી, પણ છતાં એના શિક્ષક સાથે આવ્યા છે. હું જે બોલું છું એક્ટિંગ કરીને સમજાવે છે અને બાળકો 2.5 કલાકથી સાંભળે છે. એટલે જોરદાર તાળીઓ એ તમામ બાળકો માટે થઈ જાય. ત્યાં શિક્ષક પ્રયત્ન કરીને સમજાવી જ રહ્યા છે એ બાળકોને. શિક્ષકને પણ ખૂબ અભિનંદન કે સતત કલાકથી એના વિદ્યાર્થીઓને આ તાલીમ આપી રહ્યા છે. હવે પેશન્સ, હવે તમારી કસોટી છે. છદ્દો સેકન્ડ લાસ્ટ પોઈન્ટ છે પેશન્સ, ધીરજ. યુવાનોમાં છે ને ધીરજ બહુ ઓછી છે. નેટમાં બફરિંગ થાય તો ગમે નહીં, મોબાઈલમાં કોઈકનો રિપ્લાય તરત ના આવે તો ના ગમે, એંગેજ આવે તો ન ગમે, સ્વિચ ઓફ આવે તો બિલકુલ ન ગમે, રોડમાં ટ્રાફિક હોય તો પણ ન ગમે, અને એમાં રેડ લાઇટ ચાલુ થઈ જાય તો ઓકે, શું છે આ બધું, ટાઈમ હોય કે નહીં, આટલું બધું લાઇટ ચાલુ રાખવાની છે, ઓવર બ્રિજ બાંધી દેવા જોઈએ, અંડર બ્રિજ કરી દેવા જોઈએ. કેટલા માણસોના કલાકો બગડી રહ્યા છે. બધા સૂચન આવે અને કોકને સાઈડ આપતા સહેજ વાર લાગે ને તો ફેવિકોલથી હોર્ન ચોટાડી દે, દબાઈ કરે. આ અધીરાઈ છે. પેન બગડી જાય તો પેન પર ગુસ્સે, ગાડી ચાલુ ના થાય તો ગાડી પર ગુસ્સે. મા બાપ તમારી ઈચ્છા મુજબ લગ્ન કરવાની ના પાડે તો મા બાપ પર ગુસ્સે. રાજકોટની એન્જિનિયરિંગ કોલેજમાં ભણે છે, સેકન્ડ યર એન્જિનિયરિંગમાં ભણે છે, એણે આત્મહત્યા કરી. સેકન્ડ યરમાં આત્મહત્યા કરી લીધી. ભણવાનો કોઈ પ્રશ્ન નથી. એના બાપુજી મને મળ્યા. મેં કીધું શું પ્રશ્ન થયો? મને કે સ્વામી, એને કોલેજની એક છોકરી ગમતી હતી. એમાં કંઈ ખોટું નથી, કદાચ ગમી શકે, પણ એમાં મરવાની શું જરૂર છે? એણે મને એમ કીધું, છોકરીના બાપને કીધું કે અમને બંને ગમે છે એકબીજાને, તો લગ્ન કરવા છે. હજુ સેકન્ડ યર એન્જિનિયરિંગમાં હતા. એટલે અમે લોકો એમ કીધું કે બંને જણા એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરો.
પછી આપણે એકબીજાને મળશું કરશું અને બંનેના રિવાજો મુજબ ને ક્વોલિફિકેશન ને રસ રુચિ મુજબ સેટ થશે તો વિચારીને આગળ વધીશું. અને એને વિચારીને આગળ વધવાની વાત કરી, એ ન ગમ્યું અને કેવળ 19-20 વર્ષની ઉંમરે સેકન્ડ યર એન્જિનિયરિંગના છોકરાએ આત્મહત્યા કરી લીધી. થોડી ધીરજ ના રાખી શકાય? તમારી સાસુ સેજ બોલે એટલે એસિડ પી લેવાનો? અલા, સાસુ બોલે એમાં આપણે તો બરફના ગોળા ખવાય, એસિડ થોડા પીવાય. એસિડ પી લેવાનો. ભણવામાં યાદ ના આવે, રિઝલ્ટ કંઈક ખરાબ આવે. અબ્રાહમ લિંકન 13 વખત નિષ્ફળ ગયા છે. આજે ગોટલો વાવો એટલે સીધો આંબો ના થાય, એ તો ધીરજ રાખવી પડે. અને પ્રેશર કુકરમાં ખીચડી મૂકો એટલે ઘડીએ ઘડીએ ખોલી ખોલીને ચેક કરો, થઈ કે નહીં, થઈ કે નહીં, થઈ કે નહીં. ખીચડી થાય, પાણી થાય, કશું ભેગું ના થાય. તમારે ધીરજ રાખવી પડે છે, રાહ જોવી પડે છે. જે અધીરો છે તે અધૂરો છે, જે ધીરો છે ને એ જ પૂરો થાય છે. આપણે ધીરા થવાનું છે. સમયની ધીરજ રાખવી પડશે, સંજોગોમાં ધીરજ રાખવી પડશે. તમારી ઈચ્છા મુજબ ન પણ થાય. સુરતમાં એક છોકરીની હત્યા થઈ ગઈ. શું નામ હતું દીકરીનું? સરસ. અને હત્યા કરવાનું પરાક્રમ કરનાર યોદ્ધો કોણ હતો? ફેનિલ. એણે હત્યા કરી નાખી. હું તને સાચવું છું, પ્રેમ કરું છું, છતાં પણ તું ના કેમ પાડે છે? અને સોસાયટીના માણસો જોતા હતા, એની નજર સામે શરો ફેરવી દીધો. ફ્લિપકાર્ટમાં તપાસ કરી હતી, કેટલી વેબસાઇટ સર્ચ કરી, 30 જેટલી વેબસાઇટ સર્ચ કરી હતી. હાઉ ટુ કિલ એ પર્સન કરી તે કોકને મારવો. અને પછી મોલમાંથી એક છરી લીધી અને ગળું કાપી નાખ્યું. તમારી ઈચ્છા મુજબ કોઈ છોકરી કે કોઈ છોકરો કે કોઈ મા બાપ કે શિક્ષક તમને સહકાર ના આપે એટલે તમને અધિકાર છે કોઈની હત્યા કરવાનો? કઈ ડિરેક્શનમાં આપણે જઈ રહ્યા છીએ? આ પરીક્ષામાં કદાચ નાની મોટી નિષ્ફળતા મળે, કદાચ કંઈક તકલીફ થાય, ક્યારે આત્મહત્યાનો તો વિચાર જ ન કરવો, ક્યારે આપઘાતનો વિચાર નહીં કરવાનો. તમને કદાચ તમારી ઈચ્છા મુજબ એડમિશન ન પણ મળે, ધારેલું રિઝલ્ટ ન પણ આવે. આજે મારે એક એવા વ્યક્તિત્વનો પરિચય કરાવડાવો છે આપને. આપણી વચ્ચે બિરાજમાન છે આઈએએસ ઓફિસર, પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર માનનીય વરુણકુમાર બરનવાલ. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ છીએ. મોસ્ટ વેલકમ ઓન એ રોસ્ટમ સર. છેલ્લા થોડાક સમયથી વરુણકુમાર બરનવાલ રાજકોટમાં પેલા રિજિયોનલ કમિશનર તરીકે હતા, અત્યારે પીજીવીસીએલના એમડી છે. આપણા બધાના ઘરમાં જે અજવાળું થાય છે ને એ કરનારા આ છે, લાઇટ મોકલનારા આ છે, એને મેનેજ કરનારા આ છે. સાહેબની હિસ્ટ્રી પણ જાણવા જેવી છે, શીખવા જેવી છે. આઈએએસ ઓફિસર એમને એમ થવાતું નથી. એમને ગ્રેજ્યુએશન એન્જિનિયરિંગમાંથી કમ્પ્લીટ કર્યું. આજે દિવ્ય ભાસ્કરમાં પણ એમનો લેખ છે, આર્ટિકલ છે. સાહેબ, આપના મુખે જ સંભળાવો કે ગરીબ પરિસ્થિતિ કેવી હતી આપની, કેવું કામ કર્યું અને પછી આઈએએસ મુકામ સુધી કઈ રીતે પહોંચ્યા, ટૂંકમાં જણાવવા માટે વિનંતી. વરુણકુમાર બરનવાલ. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. સૌથી પહેલાં મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવોને અને સામે ઉપસ્થિત तमाम विद्यार्थियों मित्रों ने मारू नमस्कार. मैं हिंदी में बोलना ज़्यादा पसंद करूँगा क्योंकि मैं हिंदी में कंफर्टेबल रहूँगा थोड़ा सा. मैं 2006 में मैं 10th के लिए मैं अपीयर कर रहा था. मुझे आज भी याद है, हमारा 6th से लेकर 21 मार्च तक हमारी एग्ज़ाम की डेट्स थी और 3 तारीख को मेरे पिताजी की तबीयत थोड़ी ज़्यादा ख़राब हो गई. इसके लिए उन्हें सूरत में एडमिट किया और सूरत में उन्हें एडमिट किया, इसलिए मेरा पूरा परिवार, मम्मी भाई बहन सब लोग सूरत आ गए. और क्योंकि मेरा 10th का एग्ज़ाम था इसके लिए मैं वहाँ पे अकेला रुक गया था. और मम्मी मेरी रोज़ सुबह जब जाती थी 20 रुपये दे के जाती थी कि दिन भर खाना वाना जो भी खाना है खा लो. तो मैं सुबह एक वड़ा पाव, शाम को एक वड़ा पाव खा के 15 दिन में रहा था. और 21 तारीख को हमारी एग्ज़ाम ख़त्म हुई, मैं गया पापा को मिलने और 24 तारीख को वापस जब पापा लौट रहे थे रास्ते में मेरे पिताजी की डेथ हो गई. और घर की परिस्थितियाँ कुछ ऐसी थी कि उसके जो घर के बड़े बुज़ुर्ग हैं, मैं घर का सबसे बड़ा लड़का हूँ, तो घर के जो बड़े बुज़ुर्ग हैं उन्होंने कहा कि अब तो
भाई पढ़ाई वढ़ाई तो ठीक ठाक है लेकिन घर भी तो चलाना है। तो हमारी एक साइकिल रिपेयर की छोटी सी शॉप है, अभी भी आज भी है, मेरा भाई चलाता है। तो घर के बड़े बुजुर्गों ने कहा कि अब यार तुम ये दुकान देखो, और मैंने भी कहीं ना कहीं अपने मन में वो मन बना ही लिया था। देखिए पढ़ाई लिखाई अपनी जगह पर है, रोजी रोटी ज़्यादा ज़रूरी होती है। तो मैंने अपना एक मन बना लिया था यार पढ़ाई वढ़ाई छोड़ो, अब जो है दुकान ही करेंगे। और मैं पूरे मन से दुकान चलाने भी लगा था नियम के हिसाब से। अभी रिज़ल्ट आने में 2-3 महीने का समय लगा, और 2-3 महीने में मैं पूरा बिजनेसमैन बन गया था। फिर 3 महीने बाद जब रिज़ल्ट आया तब मैं पूरे गांव में टॉपर था। उस दिन हमारे यहाँ पे 3 कॉलेजेस हैं। एक सरकारी कॉलेज था जो हमारे यहाँ से लगभग 15 किलोमीटर दूर था, एक दूसरा सरकारी कॉलेज था जो खाली गवर्नमेंट एम्प्लॉयज़ के लिए रिजर्व था, एक प्राइवेट कॉलेज था जिसके अंदर 10,000 रुपया फीस भरनी होती है, मतलब वो जो डिपॉजिट टाइप का जो बोलते हैं। और उस समय 10,000 रुपये तो बहुत बड़ी बात है, हमारे पास रोज़ का सुबह का और शाम का खाने का हिसाब किताब था। परिस्थितियाँ कुछ ऐसी थी कि दूर वाले कॉलेज में हम जा नहीं सकते थे, इसलिए मैं प्राइवेट कॉलेज का फॉर्म तो ले आया 50 रुपये भर के, बोला कि जो होगा देखा जाएगा। तो आप किसी भी कितने भी कठिन परिस्थिति में हो, हमेशा 2 प्रकार की चीज़ें होती हैं। एक प्रकार की चीज़ होती है जिसको आप कंट्रोल कर सकते हैं, एक होती है जिसको आप कंट्रोल नहीं कर सकते हैं। तो जब मैं वो फॉर्म लेके आया तो मेरे हाथ में इतनी ही चीज़ थी कि मैं फॉर्म लाके उसको भर के वेट कर सकता था, पैसा कहाँ से आएगा उसका देखा जाएगा, ऐसा सोच के हमने फॉर्म तो भर दिया। अब 12:30 बजे फॉर्म पैसा भरने का लास्ट समय था। 12:15 बजे मैं और मेरी मम्मी दुकान पे बैठे थे और डिस्कस कर रहे थे भाई पैसा कहाँ से आएगा। तो मैं मम्मी को बोला था मम्मी चलो जान दो 1 साल, मैं अगले साल एडमिशन ले लूँगा। इतने में मेरे पिताजी का जो ट्रीटमेंट करते थे वो डॉक्टर हमारी दुकान के सामने से निकल रहे थे। अब वो उनका हॉस्पिटल हमारे से 10-15 किलोमीटर दूर था। उनको, क्योंकि मैं पापा के साथ जाता रहता था वहाँ पे, तो उनको याद आया कि ये लड़का जो है ये भी 10th स्टैंडर्ड में था, इसका भी रिजल्ट आया होगा। तो उन्होंने जब अपनी गाड़ी से मुझे देखा तो वो पीछे वापस आए और उन्होंने हमारे दुकान पे उतरे और उन्होंने पूछा क्या हुआ, कैसा रिजल्ट है। तो मैंने बताया कि सर इतना मार्क्स आया है लेकिन अभी ये प्रॉब्लम है, इसकी वजह से मैं इस साल एडमिशन नहीं ले रहा हूँ। तुरंत उन्होंने अपनी जेब से 10,000 रुपये निकाल के दिए और मुझे ले जाके मेरा कॉलेज में एडमिशन कराया। आप जैसा सोचते हो ना, कई बार चीज़ें वैसी ही होती हैं। अगर आपको अपने ऊपर विश्वास है, अगर आप जानते हो अपनी कैपेसिटी को, और अगर आप सच्ची लगन से काम करते हैं, तो कोई बाहर वाला चाहे जितना भी कुछ भी कहे, अगर आपके अंदर वो कैपेबिलिटी है तो आप उस चीज़ को अचीव कर सकते हैं। થેન્ક્સ અલોટ. ખૂબ ખૂબ આભાર સાહેબનો આપણે માનીએ છીએ. ખાસ આપણી વચ્ચે સમય કાઢીને આવ્યા છે. એક સાયકલની દુકાનમાં કામ કરનાર વ્યક્તિ આઈએએસ ઓફિસર બની શકે છે, જેની પાસે ફી ભરવાના પૈસા પણ નહોતા, શિક્ષકો કે સંચાલકો ફી ચૂકવે, એ વ્યક્તિ એક જિલ્લાના વડા બની શકે છે. જોરદાર તાળીઓથી વરુણકુમારને આપણે વધાવીએ છીએ. અને લાસ્ટ ટોપિક છે, આજનો લાસ્ટ પ્લેટફોર્મ છે પ્રેયર, ભગવાનને પ્રાર્થના. જ્યારે પણ પ્રાર્થનાની વાત આવે, ભજનની વાત આવે, મંદિરની વાત આવે, પાઠ પૂજાની વાત આવે, કેટલાક મોઢા ચડાવે. પ્રાર્થના, પરીક્ષા માટે પ્રાર્થનાની શું જરૂર છે? હું તો ભણેલો છું, વધારે સારી આવડતવાળો છું. આ બધું તો અભણ માણસો કરે. ભજન કોણ કરે? માળા કોણ કરે? મંદિરે કોણ જાય? આ મોટી ગેરસમજ છે. છેલ્લો મારો ટોપિક ધ્યાનથી સાંભળજો. નાસાના શ્રેષ્ઠ વિજ્ઞાની વર્નર વોન બ્રાઉન ચંદ્ર પર જનાર એપોલો 11ના મુખ્ય સાયન્ટિસ્ટ હતા. 16 જુલાઈ 1969નો દિવસ હતો. એપોલો 11 ઉડાન માટે લોન્ચિંગ પેડ પર આવી ગયું છે અને એ સમયે વર્નર વોન બ્રાઉન ચેક કરે છે બધું જ સિગ્નલ્સ ને બધું. એર ઓકે, એસ સર. વોટ અબાઉટ ફ્યુલ? ઓકે. વોટ અબાઉટ પ્રેશર? ઓકે. ટેમ્પરેચર? ઓકે. એવરીથિંગ ઓકે, લેટ્સ ગો. 3 સાયન્ટિસ્ટ ગયા છે એપોલો 11માં. જો આગું પાછું જાય ચંદ્રયાન 2માં આપણે તકલીફ થઈ, 980 કરોડ હવામાં લટકી ગયા. 3 વિજ્ઞાની અવકાશમાં જતા રહે, અબજો રૂપિયાની હોળી થઈ જાય, ધુમાડો થઈ જાય. 20 જુલાઈએ ચંદ્ર પર પાછું યાન આવી ગયું. રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો કે અંતિમ સિગ્નલ આપ્યું તમે? વર્નર વોન બ્રાઉનને પ્રશ્ન પૂછે છે, અંતિમ સિગ્નલ આપ્યું પછી તમારા મનમાં કયો વિચાર આવ્યો? તો આપણા મનમાં રોકેટ સળગાઈએ ને, દિવાળીમાં પેલું રોકેટ સળગાય પીછળ, હારું ઉપર જાય તો હારું, હેઠું ન પડે. આપણને આ વિચાર આવે અને આ શું બોલ્યા? મેં શાંતિથી ભગવાનને પ્રાર્થના કરી કે મેં મારો પ્રયત્ન કરી લીધો છે, હવે ઉડાડવાનું કામ તમારું છે.
નાસાના સાયન્ટિસ્ટ ભગવાનને પ્રાર્થના કરે અને આપણા કાઠિયાવાડના માણસો કે હું ભગવાનમાં માનતો નથી. હવે તું બોર્ડમાં પાસ તો થા હરખો, 10માં ટકા તો લાવ. 12માં પાસ ના થાય પાછો ભગવાનમાં માનતો નથી. એ અભણ હતા, નવરા હતા, છતાં ભગવાનને પ્રાર્થના કરી. કેટલાકને એમ લાગે છે બહુ મોટા થઈ ગયા. અહીંયા સ્ટેજ પર બેઠેલા સંચાલકોને પણ મારી વિનંતી છે અને શિક્ષકોને પણ મારી વિનંતી છે, તમામ છાત્રોને મારી વિનંતી છે. રાજકોટમાં થોડાક દિવસ પહેલા જ એક ઉદ્યોગપતિ આત્મહત્યા કરી છે. 3 દિવસથી મને એક ઉદ્યોગપતિનો ફોન આવતો હતો. મને કે સ્વામીજી મળવાનો ટાઈમ આપો, મારે પણ લટકવું પડે એવું છે. હું નામ નથી આપી શકતો આજે, કારણ કે રાજકોટના ખ્યાતનામ ઉદ્યોગપતિ છે. BVMમાંથી એન્જિનિયર થયેલા છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નહીં, BVMના એન્જિનિયર. કરોડોનો બિઝનેસ છે, છતાં મને કહે છે કે સ્વામીજી ખાલીપો લાગે છે. મિત્રો, ભગવાનને ભૂલીને કોઈ સુખી થયું નથી અને થવાના નથી. ભગવાનને બાજુ પર રાખીને પ્રાર્થના કરવી, સભા ભરવી, સંતોનો સમાગમ કરવો, મંદિરે દર્શને જવું એ વેસ્ટ ઓફ ટાઈમ છે. અને કોરોનાએ આપણને બતાવી દીધું ને તમારામાં તાકાત કેટલી છે. આ સ્ટેજ પર બેઠેલા અને સાઈડમાં બેઠેલા ને અમે બધા એક ઓક્સિજનનો બાટલો લેવા માટે ભીખ માગતા હતા. હવામાં કેટલો ઓક્સિજન છે? એક બાટલો નહોતો મળતો. મેટોડા મેં 5-5 જણાને મોકલ્યા હતા. શા પર મોકલ્યા હતા? ભાઈ ઓક્સિજનનો એક સિલિન્ડર મળે. ચૌધરી સ્કૂલની અંદર હું જોવા માટે ગયો, સ્પેશિયલ જોવા માટે. 36 કલાકે તમારો સિવિલમાં નંબર લાગે, 36 કલાકે સિવિલ હોસ્પિટલની અંદર. આપણે એક ઓક્સિજનનો બોટલ ના અપાઈ શકીએ, વેન્ટિલેટર ના અપાઈ શકીએ. તમારી તાકાત નથી, ઓકાત નથી કે ભગવાનના વાયરસ સામે તમે ટકી શકો. ભૂકંપ આવે, સુનામી આવે, તમારું સ્વિમિંગ શું કામ લાગે? સુનામીમાં તમારું સ્વિમિંગ પુલમાં શીખેલું સ્વિમિંગ કામ લાગે? યાદ રાખો, જીવનના કેટલાક પ્રશ્નો આવશે જેના જવાબ ગૂગલમાં નહીં મળે. મહેનત કરવા છતાં સફળતા નહીં મળે ત્યારે સ્થિર કોણ રાખશે? આપણી સાથેના જ આગળ નીકળી જશે. એ વખતે ઈર્ષામુક્ત કોણ બનાવશે? મહેનત કરવા છતાં પણ તમને સારી પોસ્ટ ન મળે, કોક આગળ નીકળી જાય. પૈસા, રૂપ, પ્રતિષ્ઠા હોવા છતાં પણ લગ્નનું ગોઠવાય નહીં, અને એ વખતે પોઝિટિવિટી કોણ આપશે? ભૂલ થયા વગર છૂટાછેડાની નોબત આવે. હમણાં પૂનાથી એક છોકરો આવ્યો, કોગ્નિઝન્ટમાં સર્વિસ કરે છે. 21 લાખનું પેકેજ છે એનું. એની ઘરવાળીનું 17 લાખનું પેકેજ છે. 21 લાખ છોકરો કમાય છે, એની વાઈફ 17 લાખ કમાય છે. રાજકોટમાં ગુંદાવાડીમાં રહે છે, રિસાઈને પાછી આવી ગઈ છે. રિસાઈને પાછી આવી છે. 5 વર્ષ લગ્નને થયા છે, 3 વર્ષનું સંતાન છે. કીધું કેમ છૂટાછેડાની નોબત આવી ગઈ? મને કે ઘરમાં કામ નથી કરવું, કામવાળી રાખી. વાસણ નથી કરવા, વાસણવાળી રાખી. રસોઈ નહીં કરું હું, રસોઈવાળી રાખી. મને કે છોકરાએ નહીં સાચવું. એ કે મને સાચવવાનું કે છે. કીધું એ કરે છે શું? મને કે ઓનલાઈન જોબ કરે છે. કીધું 24 કલાક થોડી જોબ હોય, ફ્રી ટાઈમમાં શું કરે? મને કે યુટ્યુબ પર બેઠી બેઠી વજન કેમ ઘટાડવું એનો વિડીયો જોવે. પરિસ્થિતિ આ છે. અમદાવાદમાં એક MBA થયેલી છોકરીએ પોતાના પતિ સામે ફરિયાદ કરી કે મારો પતિ મને હેરાન કરે છે. એટલે પોલીસે પૂછ્યું કે બેન તમને શું હેરાન કરે છે? એ કે મને ઘરમાં પોતા મારવાનું કીધું. તો કે ઘરમાં પોતા મારવામાં હેરાન શું કર્યા? એ કે હું MBA થયેલી અને MBA પોતા ફેરવે. દોસ્તો, બિલ ગેટ્સ નિષ્ફળ ગયા. લગ્નના 35 વર્ષ પછી છૂટાછેડા લેવા પડ્યા. એમેઝોનના માલિક જેફ બેઝોસ નિષ્ફળ ગયા, 25 વર્ષે છૂટાછેડા. અને ફિલ્મના પડદા ઉપર સત્યમેવ જયતેની ડાઈ ડાઈ વાતો કરનાર આમિર ખાનનું એ છૂટું થયું, અને કોલાવરી ડી ધનુષનું પણ છૂટું થયું. તમારે પતિ પત્ની વચ્ચે પ્રશ્ન થાય ત્યારે Na+Cl = NaCl કામ ના લાગે. ફિઝિક્સ કામ ના લાગે, કેમેસ્ટ્રી કામ ના લાગે, બાયોલોજી કામ ના લાગે, ટ્રિગ્નોમેટ્રી, ડિફરન્સિએશન, સંકલન વિકલન, લુસા ગુસા બધું આવતું હતું ને, કશું જ કામ ના લાગે. તમને કામ લાગે ભગવાનનું મંદિર, સંતોને શાસ્ત્રો કામ લાગે. આજે રોજ પોતાના ઈષ્ટદેવને, ભગવાનને, ગુરુને કેમ પગે લાગવાનો ટાઈમ નથી કાઢી શકતા? હમણાં અમે મંદિર કેમ્પસમાં છોકરાઓ બધા આવતા હતા. અમે રોડ પર ત્યાં બાજુમાં ઊભા હતા. કેટલાક અમારી સામેથી પસાર થઈને જતા રહે છે.
આમ જોયા કરે, જાણે સર્કસમાંથી નીકળ્યા હોય ને અમે પાંજરામાં અંદર હોઈએ. અમે કોઈ પેલા અવકાશમાંથી આવે છે ને એલિયન છીએ. સ્વામીજી ગાડી લઈને જતા હોય તો કે સંતો છે, જલસા છે આ લોકોને. અડધો કલાક વધારે રોકીએ તો એ તકલીફ થાય છે. અમે બધા 20, 25 ને 40, 60 વર્ષથી ઘર છોડીને બેઠા છીએ. એમને એમ થાય છે આ ભણેલા ગણેલા સંતોનો સમાજ છે. અતૂટ શ્રદ્ધા. યુવરાજસિંહને કેન્સર થયું ત્યારે પ્રાર્થના કામ લાગી છે. પ્રાર્થના એટલે સત્સંગ છે, સંતોનો સંગ છે. આ કોરોના આપણે આવ્યો, કોરોના જતો રહ્યો. ચલો હવે એક સરસ લોજિકલ તમને પ્રશ્ન પૂછું છું. કોરોના ગયો કે નહીં ગયો? નથી ગયો. પહેલા આપણને એમ કહેવામાં આવ્યું કે તમે થાળી વગાડો ને તો કોરોના જાય. એટલે આપણે થાળીઓ વગાડી, અમુકે તો તોડીએ નાખી, એટલી વગાડી. પછી એમ કીધું તમે દીવા હળગાવો તો કોરોના જાય. તો હારો કોરોના પહેલા તો બહેરો હતો, તે વગાડવાથી ના ગયો. પછી દીવા પ્રગટાયા તો આંધળો હતો તોય ના ગયો. હવે કોરોના થર્ડ વેવમાં આવ્યો પણ નડ્યો નહીં. એનું કારણ શું છે? વેક્સિન. વેક્સિન છે. વેક્સિન લીધા પછી કોરોના આવશે ખરો પણ ફાવશે નહીં. એમ મંદિરે ગયા પછી, સંતોનો સમાગમ કર્યા પછી દુઃખો પ્રશ્નો આવશે ખરા પણ દુઃખો પ્રશ્નો તમને ડગાવશે નહીં. એટલે જ અબ્દુલ કલામ સાહેબે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખ્યું. પ્રમુખ સ્વામી 6 ચોપડી ભણેલા હતા અને કલામ સાહેબે ટ્રાન્સેન્ડન્સ બુક લખ્યું છે. વિશ્વના ઇતિહાસમાં એક રાષ્ટ્રપતિએ, એક હિન્દુ સંત ઉપર, એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ સંત પર પુસ્તક લખ્યું. એ પહેલું પુસ્તક છે અબ્દુલ કલામ સાહેબે. આ શ્રદ્ધાની તાકાત છે, પ્રાર્થનાની તાકાત છે. પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલા હતા અને 55 દેશમાં 1300 મંદિરો BAPS ના છે. 1300 મંદિરો. અત્યારે દુબઈ, અબુધાબીમાં ત્યાંના મુસ્લિમ શેખે 28 એકર જમીન આપી છે. અબુધાબીના મુસ્લિમ શેખે 28 એકર જમીન આપી. મુસલમાન BAPS ને હિન્દુ મંદિર કરવા માટે જમીન આપે છે અને આપણા હિન્દુ એમ કહે છે કે મંદિરની શું જરૂર છે. બેરીનની અંદર જમીન આપી કે તમે હિન્દુ મંદિર કરો. BAPS દ્વારા મંદિરો છે, સ્કૂલો છે, બધું જ છે. અરે અમે ચેરિટી એક્ટિવિટી પણ કરીએ છીએ. કોરોના થયો, રાજકોટ મંદિરેથી SNKમાં જે હોસ્પિટલ સ્ટાર્ટ કરી, રોજની 2500 ડીશ આ BAPS મંદિરમાંથી પૂરી પાડી છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર બધું પૂરું પાડ્યું છે. તાવતે વાવાઝોડું આવ્યું, તું ખ્યાલ છે? તાવતે વાવાઝોડું આવ્યું, મને સરકારમાંથી ફોન આવ્યો મંદિરેથી અમારા કોઠારી સ્વામીને સંતોને કે સ્વામીજી ફૂડ પેકેટ મોકલવાના છે. અમે એમ જ પૂછીએ છીએ કે ક્યારે મોકલવાના છે ને કેટલા મોકલવાના છે, કેમ મોકલવાના છે. BAPS પ્રશ્ન નથી પૂછતું. 10,000 ફૂડ પેકેટ બનાવ્યા અને જાફરાબાદ, રાજુલા મોકલાયા. તાવતેની અસર હતી એટલે. એ કોઈ સ્વામિનારાયણના સત્સંગી નહોતા, અમારા સગાવાલા નહોતા, પણ BAPS માનવ જાત માટે કામ કરે છે, માનવ માત્ર માટે કામ કરે છે. અત્યારે રશિયા યુક્રેનની બોર્ડર ઉપર તકલીફ છે. ઓપરેશન ગંગા કર્યું છે. આપણા લગભગ હજારો વિદ્યાર્થીઓ પાછા આવી ગયા છે. -5, -10 ડિગ્રી ટેમ્પરેચર છે. ખાવાનું મળતું નથી, બંકરમાં સંતાઈ રહેવાનું. અને નરેન્દ્રભાઈ મોદીએ થોડાક દિવસ પહેલા રાત્રે 11:30 વાગે BAPS સંસ્થાના વરિષ્ઠ સંતોને ફોન કર્યો કે સ્વામીજી, યુક્રેનમાંથી ભારતીયો નીકળવાના પ્રયત્ન કરે છે. અમે પ્લેન તો મોકલીએ છીએ પણ ફૂડની તકલીફ છે. તમારી સંસ્થાને વિનંતી કરીએ છીએ કે તમારા સ્વયંસેવકો તાત્કાલિક પહોંચી જાય ને ભારતના માણસોને ભોજનની વ્યવસ્થા કરે. રાત્રે 12 વાગે ઓનલાઈન કોન્ફરન્સ ગોઠવી. ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, પછી યુરોપના જર્મની વગેરે, પોલેન્ડ વગેરે દેશોની અંદર સંતો, કાર્યકર્તાઓ રાત્રે 12 થી 2 વાગ્યા સુધી ઓનલાઈન મિટિંગ ચાલી અને બધાને ઓર્ડર આપ્યો કે જે જ્યાં છે ત્યાંથી રસોડા માટે નીકળી જાય. BAPSના સેંકડો કાર્યકર્તાઓ અમેરિકા, ન્યૂ જર્સીથી પણ કાર્યકર્તા પહોંચ્યા અને યુક્રેનની બોર્ડર ઉપર BAPSના કાર્યકર્તાઓ 3 ટાઈમ ગરમ ગરમ ભોજન ભારતીયોને જમાડે છે. -5 ડિગ્રીમાં કરવાનું છે અને યુક્રેનમાં કરવાનું છે, જ્યાં મિસાઇલો છૂટતી હોય ત્યાં કરવાનું છે. આ BAPS સંસ્થા છે અને વડાપ્રધાનને પણ વિશ્વાસ છે કે આ સંસ્થાને કહીશું એટલે પાર પાડશે. એવા પ્રમુખ સ્વામી મહારાજ, એના સંતો છે, એના કાર્યકર્તાઓ છે. એટલે છેલ્લે આપ સૌ કોઈને મારી વિનંતી કરવી છે, તમે જે ભગવાનને માનો છો, જે ગુરુને માનો છો,
એક શ્રદ્ધાનું તત્વ જીવંત રાખજો. રોજ થોડોક સમય તમારા ઘર મંદિરમાં આપો, પૂજા કરો, માળા કરો, મંદિરે આવો, સંતોષ દેખાય તો રાજી થાઓ. અલે હીરો હિરોઈનને જોઈને રાજી થાવ છો? જેને તમારું કશું ધોળ્યું નથી, ફૂડ પેકેટ આપવા હીરો હિરોઈન આયા? અમે અમારો પરિવાર છોડીને સમાજ માટે ચિંતા કરીએ છીએ, તો કોઈ ભગવા લુગડા વાળો પવિત્ર સાધુ દેખાય તો નમવાનો સંકલ્પ તો કરો, એને પગે તો લાગો. શ્રદ્ધા આ છે, વિશ્વાસ આ છે. આ શ્રદ્ધા તત્વ દુનિયાના કોઈ પણ સંજોગોમાં ટકાવશે. અને છેલ્લે આપ સૌ કોઈને વિનંતી છે, પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન, પરીક્ષા પછી પણ તમને એમ લાગે કે હિંમત હારી ગયા છીએ, BAPS સ્વામિનારાયણ મંદિરના દરવાજા તમારા માટે કાયમ માટે ખુલ્લા છે. ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાતા નહીં. અમે તમારી સાથે બેઠા છીએ, હિંમત આપીશું. ટુગેધર વી કેન અચીવ મોર. સતત પ્રયત્ન કરવો છે. અને એવા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, પ્રમુખ સ્વામી મહારાજને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. અને નવેમ્બર ડિસેમ્બરમાં અમદાવાદમાં કર્ણાવતીમાં 35 દિવસ સુધી ચાલે એવો, દેશ વિદેશના લાખો કરોડો લોકો આવે એવો મહોત્સવ અમદાવાદમાં કર્ણાવતી ખાતે થવાનો છે. આવા એક સંતને અંજલિ આપવી છે, જેણે અક્ષરધામ બાંધ્યા છે, જેણે આવા સંતો તૈયાર કર્યા છે, જેણે હોસ્પિટલો બાંધી છે, સ્કૂલો બાંધી છે. આ જ હોલની અંદર દર રવિવારે 7,000 લોકો ભેગા થાય છે. આપના જેવા 1,000 યુવક યુવતી ભેગા થાય છે સંતોની વાતો સાંભળવા માટે. અમે આખી દુનિયા ફરીએ છીએ, દુનિયાના પ્રશ્નો જાણીએ છીએ. એટલે આજે છેલ્લે આપ બધા અહીંયા પધાર્યા. પેશન, પ્રેક્ટિસ, પરફેક્શન, પ્રિકોશન, પોઝિટિવિટી, પેશન્સ અને પ્રેયરની વાતો સાંભળી છે. આવનારા વર્ષોમાં નીચે બેઠેલામાંથી જ મારે કોકના કલેક્ટર તરીકે ઇન્ટરવ્યૂ લેવા છે. BAPSની સીટ તમારા માટે સદૈવ રેડી છે. કલેક્ટર થઈને આવો, કમિશનર થઈને આવો, રતન ટાટા જેવા થઈને આવો. તમારું નામ, તમારા મા બાપનું નામ, તમારી સ્કૂલનું નામ, રાજકોટનું નામ, ગુજરાતનું નામ, આત્મનિર્ભર ભારત, આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડી શકીએ. અને આપ બધા છાત્રો વિવિધતામાં એકતાની જેમ કલાકોથી બેઠા છો. ખરેખર અમે અમારો પરિવાર છોડ્યો છે ને તમારા જેવા દીકરાઓ માટે, તમારા જેવા યુવાનો માટે. અને આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ. આખા વિશ્વમાં રાજકોટ યુવાધનનો, ગુજરાત યુવાધનનો, ભારત યુવાધનનો ડંકો વાગે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર બ્રાઇટ ફ્યુચર. 10મા ને 12માના બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકો. ફરીથી સમગ્ર આયોજન બદલ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, તમામ શિક્ષકો, તમામ સંસ્થાઓ, તમામ બાળકોનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.